હિન્દી કે ગુજરાતી કયું જોઈએ છે ચારવિન? हिंदी। હિન્દી. ઓકે. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હૈર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોરે સવસા. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મો સુમંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણામ, જૈનમ જયતુ શાંતિ, જૈનમ જયતુ શાંતિ. જય જિનેન્દ્ર. જય શ્રી ચારવિન શેર કરી છે જો Yeah, I got it. ઓન ધ ગ્રુપ. ઓકે યા. તો લાસ્ટ ક્લાસ આપણે શું કર્યું હતું કોણ કહેશે? कल ગ્રહિત મિથ્યાત્વ. વેરી ગુડ. તો આપણે કોનાથી પરેશાન છીએ વધારે? અગ્રહિત મિથ્યાત્વથી. અગ્રહિત મિથ્યાત્વ, રાઈટ. અગ્રહિત થી વધારે પરેશાન છીએ. ગ્રહિત તો હમણાં નવું જે આપણે આવેલું છે. એડિશનલ એને હજી સ્ટ્રોંગ કરી રહ્યા છીએ, રાઈટ. તો એનાથી પણ આપણે બચવાનું છે ને. અગ્રહિત થી તો 100% આપણે એના ઉપર જ કામ કરવાનું છે. તો અગ્રહિતમાં શું લીધું? શરીર, સંયોગ, જે કંઈ પણ આપણે આજુબાજુ છે એમાં આપણે કેવી રીતે ઓતપ્રોત થઈ જાય છે, એકત્વ મમત્વ કરી લઈએ છે, અને એના લીધે આપણી આખી માન્યતા જ આખી ઉલટી ચાલી રહી છે, રાઈટ. એમાં જ આપણે ઇન્વોલ્વ રહીએ છીએ, એન્ગ્રોસ્ડ રહીએ છીએ, બરાબર. હવે આપણે હવે થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, જે છે ઉપયોગ. ઉપયોગના બારામાં આપણે શું સમજીએ છીએ? વોટ ઇઝ ઉપયોગ? આપણને જે જ્ઞાન થાય આત્માથી જે જ્ઞાન થાય ને ઓકે. એને ઉપયોગ કહેવાય ને. ઓકે. હા, તમારું શું વ્યૂ છે આંટી તૃપ્તિ આંટી ઉપયોગના બારામાં? આપણું જે ધ્યાન કહીએ, આપણું જે ધ્યાન. લક્ષ્ય ઓકે. કહીએ, લક્ષ્ય કહીએ એટલે કે લક્ષ્ય. તમારું ધ્યાન ક્યાં છે એમ? હા, એટલે આપણું લક્ષ્ય ક્યાં છે એ આપણે જે બરાબર. કહીએ એ રીતે આપણો ઉપયોગ ક્યાં છે. આપણા બરાબર. પરિણામ આપણા. ઓકે, રાઈટ. હવે આજે આપણે વધારે સમજશું કે ઉપયોગ એટલે શું. ઓકે, ઉપયોગ ઇઝ નોટ યુઝફુલનેસ. ઓકે, ચાર્વિન એન્ડ રચના, કે આ વસ્તુ ઉપયોગી છે કે નહીં, રાઈટ. નહીં, એ રીતે અધરવાઇઝ નથી. હા, એ રીતે નથી. નહીતર અધરવાઇઝ વી વિલ ગેટ કન્ફ્યુઝ કે ઉપયોગ મતલબ કોઈ વસ્તુની ઉપયોગિતા, રાઈટ. ઉપયોગિતા નહીં. હા, એ નથી. અહીંયા ઉપયોગ ઇઝ સમથિંગ એલ્સ, જે છે આપણું જ્ઞાન દર્શનનો વેપાર. જીવ કેવો છે? જ્ઞાન દર્શન, જ્ઞાન દર્શન લક્ષણ છે. જ્ઞાન, યસ, જ્ઞાન દર્શન વાળો જ છે. તમને કન્ટિન્યુઅસ જ્ઞાન થઈ રહ્યું છે બધાને હમણાં? હા, શું જ્ઞાન થાય છે? ज्ञान है मतलब તમે જે બોલો છો એ રાઈટ, જે સમજાય એ જ્ઞાન। રાઈટ. પ્રીતિ આંટી એટલે શું કહી રહ્યા હતા? એ તો થાય છે, તમે બોલો છો એ સિવાયનું પણ જ્ઞાન થયા કરતું હોય છે. તમારી શું? આજુબાજુ વસ્તુ છે એ પણ તમારી નજરમાં આવતી હોય છે, એટલે જ્ઞાન એનું બી જ્ઞાન થાય છે. ધ્યાન થતું હોય છે. ફોર એક્ઝામ્પલ, એટલે હવે દેખાતું આપણે નથી એનું જ્ઞાન થાય છે એટલે હવે શું? આપણે એટલે તાજમહેલ ને ઇમેજ કરીએ તો આપણને તાજમહેલ દેખાય. વેરી ગુડ. એનું પણ જ્ઞાન થાય છે. વેરી ગુડ. હવાનું જ્ઞાન થાય છે, જ્ઞાન થાય ગરમીનું છે, જ્ઞાન થાય છે. ગરમીનું. આપણે જે કાંઈ ખાધું હોય, કેરીનું રસ પીધું હોય તો એનું જ્ઞાન થાય છે. એનું જ્ઞાન થાય. થાય આપણા છે ને? કોઈ રિલેટિવ્સ બહાર ગામ રહેતા હોય તો તરત આપણને નજર સમક્ષ દેખાય ક્યાંય બી હોય. રાઈટ, બરાબર. એના તો વિના પણ આપણને દેખાય. કન્ટિન્યુઅસ જ્ઞાન થઈ જ રહ્યું છે ને. ઓકે, હમ તો આ જ્ઞાનથી તમને શું પ્રસિદ્ધિ મળે? જ્ઞાનથી શું પકડવાનું આપણે? આપણે આત્માનું લક્ષણ જ એટલે જ્ઞાન છે એટલે એટલે એ એ જ કે હું છું. ઇન્દ્રિય જ્ઞાન નથી,
હું છું, ના, હા, હું છું, જ્ઞાન જ હું છું. હું છું, હમ. હા. આવે છે. બીજે ક્યાં ગોતવા જવાનું છે? કાંઈક અંદર અંદર ઊંડે ઊંડે, ક્યાંય નહીં. હા, ક્યાંક અંદર લીવરમાં ઇન્ટેસ્ટાઇનમાં જઈને ક્યાંક આત્મા હશે. ઊંડે ઊંડે કહીએ છે ને, પ્રવચનમાં તો એમ આવે, બરાબર, ઊંડે ઊંડે. હમ. બટ વોટ ઇઝ ઊંડે ઊંડે? બોલવામાં તો હવે કેવી રીતે સમજાવવું, રાઈટ? તો હિયર ધ પોઈન્ટ ઇઝ કે આજ જે જ્ઞાન થયું રહ્યું છે એ જ તો છો તમે. બીજે ક્યાં ગોતશો? ગોડ સો રાઈટ. અગર તમારે સુઈ પડી હોય, ઓલી બહુ સારી એક સ્ટોરી આવે છે કે દાદીની સુઈ પડી હતી ઘરમાં, અને હા, ઘરમાં તો અંધારું. તો એક માણસે કીધું, અંધારામાં શું ગોતો છો? બહાર પ્રકાશમાં ગોતો. એટલે પ્રકાશમાં ગોતો. તો ઓલા બેન પ્રકાશમાં ગોતવા ગયા, બહાર, ઘરની બહાર. સુઈ ક્યાં હા, પડી હતી? ઘરમાં ઘરની અંદર. ઘરની અંદર. અને ગોતે ક્યાં છે? ઘરની બહાર, બાર. રાઈટ? રાઈટ. સો ધીસ ઇઝ ધ હમ. કેસ વિથ અસ, કે હું જ પોતે જ્ઞાન છું, જ્ઞાન હું જ છું. પોતે આ જ છું. અને આપણે ગોતીએ છીએ બીજે ઉપરમાં બધે, શોધવા જોઈએ છે. બીજે બધે ગોતીએ છીએ, રાઈટ? ઓકે, ચલો, ઉપયોગ સ્ટાર્ટ કરો. કોની પાસે છે પુસ્તક? છે મારી પાસે. ઓકે, મારી પાસે હા, બી છે. ઓકે. તો પ્રીતિ આંટી, તમે આ સ્ટાર્ટ કરી નાખો એનું ઇન્ટ્રોડક્શન, અને પછી વી સ્વિચ ટુ સિદ્ધિબેન. ઓછામાં ઓછું નહીં. તત્વાર્થ સૂત્ર કર્તારમ ગદ્ય પીછોપલક્ષિતમ વંદે ગણીન્દ્ર સંજાતમ ઉમા સ્વામી મુનીશ્વરમ. ઓછામાં ઓછું લખીને વધારેમાં વધારે પ્રસિદ્ધિ મેળવનાર આચાર્ય ગ્રદ્ધપીછ ઉમા સ્વામીના તત્વાર સૂત્રથી જૈન સમાજ જેટલો અધિક પરિચિત છે તેટલો તેમના જીવન પરિચયના સંબંધમાં અપરિચિત છે. તેઓ કુંદકુંદાચાર્યના પટ્ટ શિષ્ય હતા. તેઓ વિક્રમની પ્રથમ શતાબ્દીના અંતિમ કાળમાં અને દ્વિતીય શતાબ્દીના પૂર્વાર્ધમાં ભારત વર્ષને પવિત્ર કરી રહ્યા હતા. આચાર્ય ગ્રદ્ધપીછ ઉમા સ્વામી તે ગૌરવશાળી આચાર્યોમાંના એક છે જેમને સમગ્ર આચાર્ય પરંપરામાં પૂર્ણ પ્રામાણિકતા અને સન્માન પ્રાપ્ત થયેલ છે. જે મહત્વ વૈદિકોમાં ગીતાનું, ઈસાઈઓમાં બાઇબલનું અને મુસલમાનોમાં કુરાનનું માનવામાં આવે છે, તે જ મહત્વ જૈન પરંપરામાં ગ્રદ્ધપીછ ઉમા સ્વામીના તત્વાર સૂત્રને મળેલું છે. એનું બીજું નામ મોક્ષ શાસ્ત્ર પણ છે. એ સંસ્કૃત ભાષાનો સર્વપ્રથમ જૈન ગ્રંથ છે. પ્રસ્તુત ભાગ તત્વાર સૂત્રના આધારે લખવામાં આવ્યો છે. રાઈટ. તો તત્વાર સૂત્રનું બીજું નામ શું છે? મોક્ષશાસ્ત્ર. મોક્ષશાસ્ત્ર, રાઈટ? અને એ ફર્સ્ટ ગ્રંથ છે જે આપણે સંસ્કૃત સંસ્કૃતમાં લખવામાં આવ્યું છે. અને એને કોણે લખ્યું છે? આચાર્ય ઉમા ઉમા સ્વામી. સ્વામી આચાર્ય. આચાર્ય ઉમાસ્વામી. ને આ તત્વાર સૂત્ર, નમોકાર મંત્ર અને ભક્તાંબર આપણા બધા ફિરકાઓમાં વંચાય છે. ઓકે, એટલે પછી એમાં કઈ એવું નથી કે દિગંબર કે જે શ્વેતાંબર કે એવું કઈ નથી. બધામાં આ ત્રણ ચીજ કોમન છે: તત્વાર સૂત્ર ઉમા સ્વામીજીનું, નમોકાર મંત્ર બધા જ બોલીએ છે, અને ભક્તાંબર સ્તોત્ર. બરાબર, રાઈટ? હવે ઉપયોગ. દર્શનલાલ અને જ્ઞાનચંદ. ચલો, કોણ બનશે દર્શનલાલ? સિદ્ધિબેન, તમે દર્શનલાલ. અને રચના, યુ હેવ ધ બુક? યસ, ઓકે. ફાઇનલી યુ ગોટ ધ બુક. ओके, स्टार्ट. भाई ज्ञानचंद, यह मेरी समझ में नहीं आता कि पिताजी ने अपने ये नाम कहाँ से चुने हैं। तुम्हें नहीं मालूम ये दोनों ही नाम आत्मा અવાજ ઓછો આવે છે. हम्म, अरे तुम्हें नहीं मालूम ये दोनों ही नाम धार्मिक दृष्टि से पूर्ण सार्थक है। अपनी आत्मा का स्वरूप ही ज्ञान दर्शनमय है। मोक्ष शास्त्र में लिखा है उपयोगो लक्षणम, अर्थात जीव का लक्षण उपयोग है और ज्ञान दर्शन के व्यापार अर्थात कार्य को ही उपयोग कहते हैं। अरे वाह, ऐसी बात है क्या? मुझे तो ये नाम बड़े अटपटे लगते हैं। भाई तुम ठीक कहते हो, तब जिस बात को कभी सुना नहीं, कभी जाना नहीं, तब तक ऐसा ही होता है। आचार्य कुंकुम स्वामी ने भी लिखा है, जिस जीव ने विषय कषाय की बातें तो खूब सुनी क्या और अनुभव की है, अतः वे सरल, परंतु आत्मा की बात आज तक न परिचय की
और न आत्मा का अनुभव ही किया है, अतः अटपटी लगेगी ही। ઓકે, પોઝ. શું કીધું કે આવા કેવા નામ રાખ્યા છે, જ્ઞાનચંદ ને દર્શનલાલ? એ કે મને નથી ગમતા આવા નામ, કઈ સમજાતું નથી, રાઈટ? તો કે तुम्हें मालूम नहीं કે આ બંને નામ ધાર્મિક દ્રષ્ટિથી રાખવામાં આવ્યા છે. એટલે બેઝિકલી આપણા આત્માનું સ્વરૂપ શું છે? સ્ટાર્ટ ઓફ ધ ક્લાસમાં આપણે કીધું જ્ઞાન જ્ઞાન સ્વરૂપ દર્શનમય છે, રાઈટ? અને મોક્ષ શાસ્ત્રમાં શું લખ્યું છે કે ઉપયોગો લક્ષણમ, એટલે લક્ષણથી લક્ષ્યની પ્રાપ્તિ થાય, રાઈટ? તો હમ. લક્ષણથી આપણને લક્ષ્ય મળે. હવે મને જોઈએ છે સાકર, તો એનું લક્ષણ શું છે? સફેદ મીઠાશ. મીઠાશ. જ્યાં જ્યાં મીઠાશ, તો હું પકડી શકીશ આ રહી સાકર, આ રહી સાકર, રાઈટ? તો લક્ષણથી લક્ષ્ય મળે, રાઈટ? તો હમ. શું છે આપણું લક્ષણ? ઉપયોગો ઉપયોગ લક્ષણમ. લક્ષણ. એટલે લક્ષણ આપણું છે ઉપયોગ, અને ત્યાં ઉપયોગમાં જો આપણે ફોકસ કરશું, કામ કરશું, તો આપણને લક્ષ્ય મળશે. કયું લક્ષ્ય મળશે? આત્મા. આત્મા. बराबर, आत्मा મળશે. બરાબર. તો અર્થાત જીવ કા લક્ષણ ઉપયોગ है. અને ઉપયોગ એટલે શું? ઉપયોગ એટલે ज्ञान दर्शन के व्यापार अर्थात कार्य को ही उपयोग कहते हैं. જ્ઞાન દર્શનની પ્રવૃત્તિને ઉપયોગ કહેવામાં આવે છે. જેમ કે તૃપ્તિ આંટીને કીધું, તારું ધ્યાન ક્યાં છે, તારું લક્ષ્ય ક્યાં છે, રાઈટ? બચ્ચાઓ જ્યારે ટીવી સામે એકદમ ઓતપ્રોત થઈ જતા હોય, રાઈટ? આપણે પણ ફગેટ બચ્ચાઓ, આપણે જરાક એક સ્ટેપ આગળ, સોશિયલ મીડિયા, ઓકે, નેટફ્લિક્સ ઓર એનીથિંગ, ફેસબુક લઈ લો કે વોટ એવર, રાઈટ? એટલા ઓતપ્રોત થઈ જઈએ કે વી ડોન્ટ રિયલાઇઝ કે ગેસ પર કંઈક રાખ્યું છે, ઓર બેલ વાગી, કે કોઈક કંઈક બોલી રહ્યું છે, રાઈટ? તો આઈ ઓલવેઝ હેવ ધીસ કોન્ફ્લિક્ટ વિથ માય ડોટર. તો મારી ડોટર છે ને મારી સાથે કંઈક વાત કરતી હોય અને મારું ધ્યાન બીજે ક્યાંક હોય, એન્ડ શી રિયલાઇઝીસ વેરી વેરી વેલ. તો શીલ ટેલ મી, તારું ધ્યાન નથી, તું મને નથી સાંભળી રહી, તું ખાલી હા હા કરે છે, રાઈટ? તો વોટ ડઝ ઇટ મીન? કે જ્ઞાન અને દર્શન એના વાત ઉપર ફોકસ નથી, મારું જ્ઞાન દર્શન બીજે ક્યાંક બીજે ચાલી છે. રહ્યું છે, રાઈટ? આઈ એમ આઈધર થિંકિંગ, આઈ એમ પ્લાનિંગ વોટ શુડ બી ધ નેક્સ્ટ સ્ટેપ. એવી રીતે કાં તો અહીંયા ચાલે છે, કાં તો હું બીજે કોઈક એક્ટિવિટીમાં બિઝી છું, અને આઈ એમ જસ્ટ નોડિંગ બ્લાઇન્ડલી, બરાબર? તો ઇટ મીન્સ કે ઉપયોગ એટલે શું? કે જ્ઞાન અને દર્શનનું વ્યાપાર ઇઝ કોલ્ડ એઝ ઉપયોગ. ક્લિયર હોવું જ જોઈએ આપણે, ઓકે? અને આપણો બધાનો ઉપયોગ છે ને કોઈ પણ એક જ જગ્યા હોય, ખબર છે? હમ. વી એક કેનોટ સમયે એક જગ્યા પર મલ્ટીટાસ્ક. હોય. એક જ, કાં તો હું જોઈ શકું, કાં તો હું સાંભળી શકું, કાં તો હું સૂંઘી શકું, કાં તો હું ચાખી શકું, કાં તો હું સ્પર્શ કરી શકું, ફીલ, ઓકે? બટ આ એક્ટિવિટી એટલી ફાસ્ટ ચાલે છે ને કે મને એમ જ લાગે કે હું મલ્ટીટાસ્ક કરું છું. મને દેખાય પણ છે, મને સંભળાય પણ છે, હું સૂંઘું પણ છું, હું ખાઉં પણ છું, ને એસી પણ એન્જોય કરી રહી છું. બટ ઇટ ઇઝ નોટ ધેટ. એટ વન સિંગલ પોઈન્ટ ઓફ ટાઈમ એક જ જગ્યાએ ઉપયોગ રહી શકે છે, બટ બીકોઝ એ એટલો ફાસ્ટ જાય છે તો મને એવું જ લાગે છે, ભ્રમ થઈ જાય છે કે હું બધી એક્ટિવિટી સાથે કરી રહ્યો છું, ઓકે? ઉપયોગ એટ અ ટાઈમ એક જ જગ્યાએ હોય, બરાબર? હવે પછી આગળ શું કીધું કે તમે તો બરાબર કહો છો, જબ તક जिस बात को कभी सुना नहीं तो कभी जाना नहीं तब तक ऐसा ही होता है. એટલે આપણને બહુ અટપટું લાગે, આત્માની વાત અટપટી લાગે, ઓકે? પછી ઇન્ટરેસ્ટ ના આવે, વી ઓલવેઝ ગેટ કન્ફ્યુઝ, બીકોઝ વાય વીવ નેવર હર્ડ અબાઉટ ઇટ. ઇન્ટરેસ્ટ નથી લીધું સમજવાનું, સાંભળવાનું. કોઈક આપણું હિતનું પણ કહેતું હોય તો એને ઉડાડી દીધું હોય વાતને, બરાબર? तो आचार्य कुनकुन स्वामी ने लिखा है कि इस जीव ने विषय कषाय की बातें तो खूब सुनी, આજે શું નવું બનાવશું, આજે ક્યાં જશું, રાઈટ? સો ધીસ ઇઝ ધ ઓનલી થિંગ હેપનિંગ, કે ક્યાં શોપિંગ કરવી છે, ક્યાં અહીંયા જવું છે, કયા ફ્રેન્ડ્સને મળવું છે. तो विषय कषाय की बातें तो खूब सुनी, परिचय भी किया और अनुभव भी किया है, बराबर? પરિચય કિયા ઓર અનુભવ કી હૈ. બધાએ અનુભવ કર્યું છે ને વિષય કશાય. ઇટ ઇઝ નોટ ન્યૂ, ધીસ ઇઝ ધ ઓનલી થિંગ વી બીન ડુઈંગ, અગ્રહિત મિથ્યાત્વ જેને કહીએ છે.
કોઈ પણ જીવ લઈ લો એ વિષય કશાયમાં જ ઓતપ્રોત થઈ જાય છે. અતઃ વે સરળ લગતી હૈ, બહુ ઈઝી છે, બીકોઝ અનાદિના સંસ્કાર છે ને, એટલે ધીસ થિંગ ઇઝ વેરી નેચરલ ટુ અસ. કોઈને કેવું નથી પડતું કે આ મારું ઘર છે, આ મારા મમ્મી પપ્પા છે, આ મારા ટોયસ છે, આ મારા કપડાં છે, મારું 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 એકત્વ મમત્વ ઇઝ વેરી નેચરલ, ઇનબિલ્ટ. બોલું ઇનબિલ્ટ છે, કઈ શીખવાડ્યું જ નથી. परंतु आत्मा की बात आज तक न सुनी, न परिचय किया और न आत्मा का अनुभव ही किया, इसलिए अटपटी लग रही है. ક્યારે સાંભળ્યું જ નથી એટલે પછી બધું નવું પણ લાગે, થોડુંક આપણને કન્ફ્યુઝન પણ લાગે, ક્યારેક રસ પણ ઓછું થઈ જાય. Because it is not attractive. Why is it not attractive? Because who can tell me why is Atma not looking attractive to me? because we don't see ourselves as આત્મા, like we આપણે આત્માનો body. સાચો સ્વાદ જ નથી જાણ્યો. હા, મતલબ આપણે સાચું સ્વરૂપ નથી સમજતા. આપણે એકચ્યુઅલી હું હજી પણ મારી બોડીને મારું જ ગણું છું. લાઈક આઈ હા. સ્ટીલ ઇનટુ ધેટ ઝોન. એકચ્યુઅલી ઇટ ઇઝ ઇનવિઝિબલ છે. વિઝિબલ હોય તો તમને એમાં રસ પડે, એ ઇનવિઝિબલ છે એટલે તમને એમાં રસ નથી પડતો, કારણ કે તમને એ દેખાતો પણ નથી. છે, એ પણ છે ને સુખ ક્યાં લાગે છે પણ હજી પણ. આંટી ઇનવિઝિબલ હોય તો એ સુખ તો એમાં જ છે, રાઈટ? સુખ એમાં બટ છે, પણ આપણને રસ સુખ શું કામ નથી પડતો એની વાત છે. રસ એટલે જ નથી કારણ કે રસ પડતો સામે કારણ દેખાતું નથી કઈ, અને દેખાતું આપણે પણ દેખાતું નથી. સામે હોય તો જ ટેવાયેલા છે. બરાબર વી આર છે. યુઝ ટુ પૂતગલ એટલે આપણે ઓલ્સો. હજી કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્માનું ભેદ વિજ્ઞાન કરીને આપણે સાચું હજી કઈ જાણ્યું છે. નો ધ થિંગ ઇઝ આપણે હજી પણ સુખ છે ને બહાર જ લાગે છે, રાઈટ. હજી પણ. સવારથી લઈને સાંજ સુધીની બધી એક્ટિવિટીઝમાં સુખ બહાર જ લાગે છે. એટલે પછી ઇવન ઇફ આઈ ટોક અબાઉટ આત્મા તો રૂખું સુખું જ લાગે છે ને અહીંયા. સી જીવની દોડ છે સુખ તરફ, સુખ તરફ છે, તો જ્યાં જ્યાં એને સુખ ભાસશે ત્યાં અટ્રેક્ટ થશે, ત્યાં જશે. અહીંયા દેખાતું જ નથી, કારણ કે હજી એનું કહીએ ને એના બધા જેટલા પણ ફીચર્સ છે, કેરેક્ટરિસ્ટિક્સ છે, એને સમજ્યો નથી, એટલે પછી સુખ ભાસતું નથી. આ અહીંયા સુખ નથી એનું પણ અહીંયા વર્કિંગ જોશે, અને અહીંયા સુખ છે એનું પણ છે. વર્કિંગ જોશે. Both side you have to start thinking and actually applying logically, practically, બંને સાઈડ. કે ભાઈ અહીંયા સુખ નથી એ પણ તમારે કન્ક્લુડ કરવું પડશે. તો પછી સુખ ક્યાં છે? ક્યાં છે એ તો કે અહીંયા અહીંયા છે. છે. તો અહીંયા પણ કન્ક્લુઝન્સ કરવા પડશે, તો તમને અહીંયા રૂચશે. ઇટ ઇઝ નોટ લાઈક કે વન ફાઇન ડે મેં વાંચી લીધું, હું જીવ છું, મારામાં જ્ઞાન છે, મારામાં સુખ છે, ને મને કહીએ ને આઈ ગેટ અટ્રેક્ટેડ, એવું નથી. આને જ પુરુષાર્થ કહેવાય છે કે ભાઈ this is the working and this is what is called as પુરુષાર્થ and this is what we have to do in this work. બીજું કાંઈ નથી કરવાનું. ઓવર કહીએ ને બહુ શાસ્ત્ર વાંચી લીધા, બહુ આપણું ક્ષમક્ષમ વધારી લીધું, નો. પેલા પ્રયોજનભૂત તત્વની વાત ચાલે છે એના ઉપર વર્કિંગ કરવાનું છે. પછી તમે વાંચો શાસ્ત્ર, then you are at liberty to do whatever you want. બરાબર? અભિપ્રાય બદલવાનો ને, અભિપ્રાય બદલવાનો છે એ પુરુષાર્થ. 100%. યસ, અભિપ્રાય બદલવાનું છે. તો એના માટે 7 તત્વોનું નિર્ણય પણ જરૂરી છે. અહીં આ પણ વર્કિંગ કરવું પડશે કે વિષય કશાયોમાં સુખ નથી, સુખ મારામાં છે, મારા કયા કયા ફીચર્સ છે, હું કેવો છું. કોઈ છોકરીને પસંદ કરવા જઈએ આપણા છોકરા માટે, તો એના બધું જ જોઈ લઈએ ને, કે નહીં એમને એમ બસ મારા ફ્રેન્ડે કીધું સારી છે તો લગ્ન કરી લઈએ. નથી ને, યુ વિલ બધી ચકાસણી કરશો ને કે ભાઈ કઈ ફેમિલી થી આવી છે, ક્યાં રહે છે, કેટલું ભણેલી છે, કેવી રીતે વાત કરે છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે ખાવાનું બનાવે છે, રાઈટ, કેવી રીતે બીજાઓ સાથે બિહેવ કરે છે, બધું જ જોશો કે નહીં, કેવી રીતે બેસે છે, એટિકેટ્સ છે કે નહીં, કે પછી ડાયરેક્ટલી બ્લાઇન્ડલી નહીં ને. તો દેટ ઇઝ વોટ ના, યુ આર લુકિંગ એટ ઓલ ધ પર્સપેક્ટિવ્સ, અને એક આખો એક કેરેક્ટર ઉભો કર્યો છે ને, અને પછી તમે કહેશો ના શી ઇઝ ધ રાઈટ પર્સન ફોર માય સન, પછી થાય ને ડિસાઈડ. તો એવી રીતે આત્માના જેટલા પણ ફીચર્સ છે એ તમારે હાઇલાઇટ કરવા પડશે. આપણે જે સામાન્ય ગુણો જોયા, એના વિશેષ ગુણો જોયા, એના ઉપર વર્કિંગ જોશે. એન્ડ દેન પછી તમે કહેશો કે હા સુખ અહીંયા જ છે, અહીંયા નથી. દેટ ઇઝ કોલ્ડ એઝ આત્માનુભૂતિ. કઈ મોટું કામ નથી, પણ આપણે જરા રસ્તો બધાને હજી ખબર નથી પડતો. બરાબર, આગળ વાંચો.
हाय ज्ञानचंद। हाँ, तो आप इस उपयोग का थोड़ा सा खुलासा और करके समझाओ, जिससे कम से कम अपने नाम का रहस्य तो जान सकूं। की बात है। चैतन्य के साथ संबंध रखने वाले जीव के परिणाम को उपयोग कहते हैं और उपयोग को ही ज्ञान कहते हैं। यह ज्ञान जीवों में होता है और जीव के अतिरिक्त अन्य किसी द्रव्य में नहीं होता, इसीलिए यह जीव का लक्षण है। यही जीव की पहचान होती है। इस उपयोग के मुख्य दो भेद है, एक दर्शन उपयोग, दूसरा हाँ, दर्शन लाल वाचो। दर्शन उपयोग और ज्ञान उपयोग में क्या अंतर है, यह समझाइए। जिसमें सामान्य का प्रतिभास या निराकार झलक उसको दर्शन उपयोग कहते हैं और जिसमें स्व पर पदार्थों का भिन्नता पूर्वक अवभाषण हो उस उपयोग को ज्ञान उपयोग कहते हैं। ઓકે, પોઝ શું કીધું કે ચૈતન્ય કે સાથ સંબંધ રખને વાલે, એટલે ચૈતન્ય સાથે જે એની સાથે સાથે ચાલનારો, અનુસાર, અકોર્ડિંગ, અનુવિધાયી એટલે શું? અકોર્ડિંગલી, અનુસાર, જીવ કે પરિણામ કો ઉપયોગ કહેતે હૈ. ચૈતન્યની સાથે એટલે કે જ્ઞાન દર્શનની સાથે, બરાબર, संबंध રાખવા વાળા जीव के परिणाम को उपयोग कहते हैं और उपयोग को ही ज्ञान दर्शन भी कहते हैं. જીવના પરિણામને પણ ઉપયોગ કહેવામાં આવે છે અને એને જ જ્ञान दर्शन પણ કહેવામાં આવે છે. यह ज्ञान दर्शन सब जीवों में होता है और जीव के अतिरिक्त अन्य किसी द्रव्य में नहीं पाया जाता. એટલે અજીવ જેટલા પણ પદાર્થો છે, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશકાળ, એનામાં કોઈમાં પણ જ્ઞાન દર્શન નથી. બરાબર, ઓનલી जीव. इसलिए यह जीव का लक्षण है. તમારે કંઈક, વોટ ડુ યુ મીન બાય લક્ષણ? લક્ષણ એટલે હા, कैरेक्टरिस्टिक्स। એક જ, એટલે સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, જેવી રીતે કે એ લક્ષ્ય સુધી આ, લઈ જાય. હા, હવે સપોઝ આ ક્લાસમાં હું કહું કે મને ચાર્વિન કોણ છે જરા કયો તો સપોઝ હું કહું કે જેણે ચશ્મા નથી પહેર્યા, તો ઇઝ ઇટ ધ રાઈટ લક્ષણ? ના, ના, એટલે એ અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિ. અવ્યાપ્તિ રાઈટ, દોષ બીકોઝ ન પ્રીતિ આંટીએ પણ નથી પહેર્યા, રચનાએ પણ નથી પહેર્યા ચશ્મા, ઓકે, મેં નથી પહેર્યા, તો આઈ વિલ નોટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. તો લક્ષણ એવું હોવું જોઈએ સ્પેસિફિક કે ડાયરેક્ટલી મને લક્ષ્ય પર લઈ જાય. રાઈટ, તો આઈ વિલ હેવ ટુ સે કે ધ વન વિથ ધ રેડ ટી શર્ટ, તો પછી આખા ક્લાસમાં મને ખબર પડી ગઈ, હા, આ જ ચાર્વિન છે. રાઈટ, તો મારે અહીંયા શું પ્રયોજન છે કે મારે મારી આત્માને જાણવું છે, બરાબર? યસ. તો મારું લક્ષણ શું હોવું જોઈએ? એવું કે બીજા કોઈમાં ના હોય. ન હોય. રાઈટ, એટલે કે પૂતગલમાં ના હોય, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ, બીજા જેટલા પણ દ્રવ્યો છે દ્રવ્ય છે એમાં એનામાં ન હોવું જોઈએ. હોય, એવો લક્ષણ હોવો જોઈએ. તો એનાથી મને લક્ષ્યની પ્રાપ્તિ થાય. એટલે મારો લક્ષણ શું છે? જ્ઞાન દર્શન. આઈ કેનોટ સે, હું એવી રીતે નહીં કહી શકું કે અસ્તિત્વ છે કે વસ્તુત્વ છે કે એ દ્રવ્યત્વ છે, સામાન્ય કારણ કે ગુણ છે એટલે એ બધામાં થઈ ગયું. બધામાં જ છે ને, બધામાં છે. રાઈટ, હું એમ પણ ન કહી શકું અમૂર્તિક છે, ઇનવિઝિબલ, બધા અધર્મ બધામાં રાઈટ, મૂર્તિ. બીજા પણ અમૂર્તિક છે. તો એટલા માટે એવો લક્ષણ હોવો જોઈએ કે ડાયરેક્ટલી ફોકસ મારો ત્યાં વયો જાય, ઈઝી થઈ જાય પકડવામાં. समझाणु? એટલે એને શું કીધું કે यह ज्ञान दर्शन सब जीवों में होता है और जीव के अतिरिक्त अन्य किसी द्रव्य में नहीं होता, इसलिए यह जीव का लक्षण है. જીવને અગર તમારે ઓળખવું હોય તો કેવી રીતે ઓળખવાનું? જ્ઞાન દર્શનથી. ઉપયોગ લક્ષણ અને જીવ. જ્ઞાન દર્શન इज इक्वल टू उपयोग. બરાબર, તો इससे ही जीव की पहचान होती है. કેટલું ઈઝી કરી દીધું. તમારું ધ્યાન ક્યાં છે એટલામાં જ કહી દીધું કે આજ તું છો, ધીસ ઇઝ વોટ યુ આર. અને છતાંય આપણને એટલું ડિફિકલ્ટ લાગે છે, છતાં પણ. રાઈટ, સો ઇટ ઇઝ લાઈક આપણા બધા જ શાસ્ત્રોમાં આવે છે, ગુરુદેવ પણ કહે છે, पंडितों પણ કહે કે हाथ में रखे हुए आंवले के समान है, बट हमको समझ में नहीं आ रहा है. बराबर, राइट. इस उपयोग के હવે ઉપયોગના બે ટાઈપ છે, એક છે દર્શન ઉપયોગ
અને બીજું છે જ્ઞાન ઉપયોગ. જ્ઞાન ઉપયોગ. હા, તો શું કીધું કે બેવમાં શું અંતર છે કે जिसमें सामान्य का प्रतिभास हो, निराकार झलक हो, उसको दर्शन उपयोग कहते हैं. દર્શન ઉપયોગ એ સો સૂક્ષ્મ કે આપણા પકડમાં નથી આવતું. દર્શન ઉપયોગ આપણા પકડમાં જ નથી આવતું, કારણ કે કુછ હે પણ કહી દેવું ને તો જ્ઞાન થઈ ગયું. સમજાણું? ધ મોમેન્ટ હું કહી દઉં કે કાંઈક છે તો એ જ્ઞાન ઉપયોગ થઈ ગયું. દર્શન ઉપયોગ પેલા જ્ઞાન ઉપયોગ જ્યારે થાય ને એની જસ્ટ પહેલા દર્શન ઉપયોગ થાય છે. જસ્ટ પહેલા. અન્ડરસ્ટેન્ડ? આપણે શું છે, કેટલા ગુણો છે? દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય છે ને બધા, રાઈટ? તો પેલા આપણને દર્શન થાય છે. તો દર્શનમાં શું ખબર પડે કે કાંઈક એક નિરાકાર ઝલક આવે છે. સપોઝ એક એક્ઝામ્પલ આપીએ કે વેન વી આર ગોઈંગ ઓન ધ રોડ, રસ્તામાં આપણે ગાડી ડ્રાઈવ કરીએ છીએ તો આપણને ખબર પડે છે ને કે કંઈક છે, કંઈક છે, કંઈક છે, કંઈક છે, રાઈટ? ઝાડ છે, આ છે. બટ અગર હું એને જોઈ જોઉં, ઓકે, વેન આઈ લુક, અને એના ઉપર જરા કોન્સન્ટ્રેટ કરું, અરે આ ઝાડ ગયું, અરે આ આમ છે, પેલું છે, તો આ થઈ ગયું જ્ઞાન. આ છે એક સ્થૂલ ઉદાહરણ. એકચ્યુઅલમાં એટલું પણ નથી. ઇટ ઇઝ કાંઈક છે પણ કહી દઈએ ને તો એ જ્ઞાન થઈ જાય. હવે આપણે ચાલતા ચાલતા ઠેસ લાગી ગઈ અને આપણું ધ્યાન ન ગયું, તો આપણે એટલે વી જસ્ટ વોકિંગ અને આપણે કહીએ કંઈક છે, પતી ગયું. અને પછી હું જો જોવા જાઉં કે પથ્થર હતું કે પગથિયું હતું કે ખિલ્લો હતો કે કાંઈક હતું, રાઈટ? તો એ થઈ ગયું જ્ઞાન ઉપયોગ. આ છે સ્થૂલ ઉદાહરણ. ઇન રિયાલિટી દર્શન ઉપયોગ પકડમાં આવતું નથી. વાસ્તવમાં હું તો તમને જસ્ટ એક અન્ડરસ્ટેન્ડિંગ બતાડવા માંગુ છું કે આપણી નજરમાં ઘણી વાર ઘણી વસ્તુઓ નથી સમજાતી, રાઈટ? તો હાઉ ટુ રિલેટ કે દર્શન કેવો હોવો જોઈએ. જેમ કે મેં તમને કીધું, ચાલતા ચાલતા જ તમને કોઈક વસ્તુ દેખાણી ન દેખાણી, બટ યુ નો ઇટ ઇઝ ધેર. કંઈક છે અને એનામાં વધારે તમે કંઈક સ્પેસિફિકેશન્સ ન કર્યા કે એનું સિમ્પલી શું કહીએ વધારે ડિટેલિંગમાં ન ગયા, તો એને કહેવાય દર્શન ઉપયોગ. અને ધ મોમેન્ટ યુ गेट इनटू द डिटेल्स इट बिकम्स ज्ञान उपयोग. क्लियर? तो जिसमें सामान्य का प्रतिभास हो यानी निराकार झलक हो उसको दर्शन उपयोग कहते हैं. और जिसमें स्व पर पदार्थों का भिन्नता पूर्वक अवभासपना हो उस उपयोग को ज्ञान उपयोग कहते हैं. ધ મોમેન્ટ દર્શન ઉપયોગ પતે ને એટલે તરત જ જ્ઞાન ઉપયોગ થાય ને થાય જ. યુ હેવ નો ઓપ્શન. ઓકે, બટ વોટ ફોલોઝ, પેલા દર્શન છે અને દર્શનથી પછી જ્ઞાન થાય છે. અને પછી જે તમે ભેદ વિસ્તાર જે કંઈ પણ કરવું છે, ઓકે, જેમ કે ટમેટો છે તો ટમેટો જોઈ લો કે લાલ છે, પીળો, સોફ્ટ છે કે કડક છે કે વોટ એવર, પછી તમે એનું જે પણ સ્પેસિફિકેશન્સ કરો તો દેટ બીકમ્સ યોર જ્ઞાન ઉપયોગ. ક્લિયર અહીંયા સુધી દર્શન જ્ઞાનમાં? ગ્લાસમાં બરાબર. કઈક છે, ગ્લાસમાં પાણી છે કે, એટલે ગ્લાસમાં કઈ છે પછી એમાં પાણી છે કે જ્યુસ છે કે શું છે એ જ્ઞાન હા, ઉપયોગ થાય. જ્ઞાન પણ ઉપયોગ થાય. ગ્લાસમાં કઈક છે એ દર્શન ઉપયોગ થઈ શકે. એકચ્યુઅલમાં તો એ પણ ન થાય, બટ હા સ્થૂલ ઉદાહરણ રીતે હાઉ ટુ એક્સપ્લેન કેવી રીતે કરવું, હા. કારણ કે આ શબ્દોમાં પણ નહીં આવશે. દર્શન ઉપયોગ તો એવો છે કે આપણા જ્ઞાનમાં પકડમાં જ નથી આવતો. એ તો કેવલ જ્ઞાન ગમે થઈ જાય છે. એટલો છે, એટલો સૂક્ષ્મ, એટલો ફાસ્ટ છે. ઇટ ઇઝ સો ફાસ્ટ. જેમ કે સમય આપણા પકડમાં નથી આવતો. સમય પકડમાં આવે છે કોઈના? નથી આવતો. એવી રીતે અસંખ્યાત સમય જાય છે ત્યારે આપણને કઈ ખબર પડે છે કે કંઈક થયું, રાઈટ? તો એવી રીતના છે કે દર્શન ઉપયોગમાં ખબર નથી પડતું, બટ હવેવર પેલા દર્શન ઉપયોગ જ થાય છે પછી જ્ઞાન ઉપયોગ થાય છે. ક્લિયર અહીંયા સુધી બધાને? राइट? ओके, वांचो આગળ. सब जीवों का ज्ञान एक सरीखा तो नहीं होता. हाँ, सबकी अपेक्षा तो सब में ज्ञान किंतु वर्तमान की अपेक्षा ज्ञान के मुख्य रूप से 8 भेद होते हैं. मन ज्ञान, श्रुत ज्ञान, अवधि ज्ञान, मनपर्य ज्ञान, केवल ज्ञान, कुमति, कुश्रुत, कुअवधि. मति ज्ञान, श्रुत ज्ञान आदि से क्या तात्पर्य? पराश्रय की विधि कर दर्शनोपयोग पूर्वक स्वमुखता से प्रकट होने वाले निज आत्मा के ज्ञान को मति ज्ञान कहते हैं. अर्थात इंद्रिय और मन
है निमित्त जिसमें उस ज्ञान को मति ज्ञान कहते हैं और मति ज्ञान के द्वारा जाने के संबंध से अन्य पदार्थ को जानने वाले ज्ञान को श्रुत ज्ञान कहते हैं। इंद्रियों और मन के निमित्त बिना तथा द्रव्य काल व भाव की मर्यादा रूपी पदार्थ के स्पष्ट ज्ञान को अवधि ज्ञान कहते हैं। ઓકે પોઝ શું કીધું કે सब जीवों को ज्ञान एक सरीका होता है नहीं બધાને આગળ પાછળ વધારે ઓછું બરાબર તો કે છે કે હા શક્તિ અપેક્ષા તો सब જ્ઞાન ગુણ એકી સમાન है આપણે બધા શક્તિ અપેક્ષાએ સિદ્ધ સમાન છીએ કે નહીં બધામાં કેવલ જ્ઞાનની શક્તિ છે પ્રગટ નથી થઈ વ્યક્તિ નથી થઈ બરાબર किंतु वर्तमान की अपेक्षा ज्ञान के मुख्य 8 भेद है देर आर 8 टाइप्स ऑफ ज्ञान व्हाट आर द 8 टाइप्स मति ज्ञान श्रुत ज्ञान अवधि ज्ञान मन अपरे ज्ञान અહીંયા સુધી તો બધાએ સાંભળ્યું છે બરાબર 8 શું કામ કીધા કુમતિ કુશ્રુત એન્ડ કુઅવધિ ઓકે આપણા બધા પાસે હમણાં સંસારી જીવો પાસે હાલમાં કયા બે જ્ઞાન છે મતિશ્રુત. મતિશ્રુત ઓકે મતિશ્રુત એવરીબડી કીડી કુમતિ લ્યો આપણું કુમતિ જ્ઞાન આપણું હા કુમતિ જ્ઞાન કહેવાય ને કુમતિ કહેવાય રાઈટ કુમતિ કુશ્રુત મિથ્યાત્વ યસ બટ લેમેન લેંગ્વેજમાં બધાને આપણે એમ જ કહેવાય કે મતિશ્રુત વાળા જીવો છીએ નિગોદ વાળા જીવ લ્યો કે એકેન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પંચેન્દ્રિય એટલે જેટલા પણ મિથ્યા દ્રષ્ટિ જીવો છે મનુષ્ય અને તિર્યંસ ઓકે એ લોકોમાં બધા હમણાં ફર્સ્ટ બે જ્ઞાન તો હોય ને હોય કયા મતિ અને શ્રુત કુમતિ કુશ્રુત ઓકે ક્લિયર અહીંયા સુધી બધાને હા પછી બધાને ખબર હા मति ज्ञान मतलब શું? आएगा I'll tell you okay so there are two types of ज्ञान तो શું કહે છે कि पराश्रय की बुद्धि छोड़कर दर्शन उपयोग पूर्वक स्व सन्मुखता से प्रकट होने वाले निज आत्मा के ज्ञान को मति ज्ञान कहते हैं नाउ हियर અહીંયા મીનિંગ છે અનુભૂતિ સિમ્પલ વર્ડ્સમાં શું કીધું પર આશ્રયની બુદ્ધિ છોડીને પરાશ્રય છે ને આપણું જ્ઞાન હમણાં શું છે પરાશ્રિત છે પરાશ્રિત છે. કેવી રીતના ઇન્દ્રિયોથી કેવી મારી રીતના ઇન્દ્રિયોથી પરાશ્રિત છે કે નહીં આંખોથી જ જોઈએ કાનોથી સાંભળીએ રાઈટ તો જ્યારે અનુભૂતિ થાય છે તો ઇન્દ્રિયોનો આશ્રય લેવામાં આવતું નથી બરાબર તો એટલે શું કીધું પરાશ્રય કી બુદ્ધિ કો છોડકર એટલે ત્યાગીને દર્શન ઉપયોગ પૂર્વક એટલે પહેલા સૌથી પહેલા શું થાય છે આપણા બધાને દર્શન અપાયો दर्शन उपयोग बराबर तो दर्शन उपयोग थया पछी स्व सन्मुखता से प्रकट होने वाला अनुभूति स्व सन्मुखता से प्रकट होने वाला निज आत्मा के ज्ञान को मति ज्ञान कहते हैं अहिया द सिंपल मीनिंग इज सुमति ज्ञान सिंपल मीनिंग इज व्हाट जेम कुमति कीधुं ने अहिया सुमति तो જ્યારે જ્યારે અનુભૂતિ થાય છે હા જીવને તો એને શું કહેવાય મતિ જ્ઞાન સુમતિ જ્ઞાન ક્લિયર હા હવે સેકન્ડ જે આપણા બધાને હમણાં છે अथवा इंद्रियां और मन है निमित्त जिसमें इंद्रियां और मन है निमित्त जिसमें उस ज्ञान को मति ज्ञान कहते हैं જ્યાં જ્યાં ઇન્દ્રિય છે અને મન છે અને એનાથી જ્યારે જ્ઞાનનો વ્યવહાર થાય છે તો જ એને ખબર પડે છે કે કાંઈ ગરમ છે ઠંડુ છે હલકો છે ભારી છે ચીકણો છે ઠંડુ છે વોટેવર હા સારું ખરાબ સંભળાય છે હા શબ્દો પછી તીખા મીઠા ચરપરા જે આપણા સ્વાદો છે 5 બરાબર પછી આપણા કલર્સ છે તો ધ મોમેન્ટ તમે આશ્રય લઈ લીધો ઇન્દ્રિયોનું અને પછી તમને જે જ્ઞાન થયું તો એને શું કહેવાય મતિ જ્ઞાન મતિ નાઉ જ્ઞાન. હિયર ધ મતિ જ્ઞાન ઇઝ કોલ્ડ એઝ કુમતિ જ્ઞાન વાય કારણ કે મિથ્યાત્વ છે આપણે હા ઉપર આપણે મતિ જ્ઞાનનું એકચ્યુઅલ ડેફિનેશન શું લીધું કે આત્માની અનુભૂતિ રાઈટ પરાશ્રયનું છોડીને સ્વ સન્મુખતા પૂર્વક રાઈટ એટલે દર્શન ઉપયોગ પૂર્વક અને સ્વ સન્મુખતાથી પ્રગટ હોने वाला निज आत्मा का ज्ञान मति ज्ञान અને સેકન્ડ આપણે લેમેન લેંગ્વેજમાં બધાને આપણે કહીએ છીએ સંસારી જીવોને મતિ જ્ઞાન છે યસ બધાને જ્યાં સુધી વિતરાગતા પ્રગટ નથી થતી બધાને મતિ શ્રુત તો છે જ તો એ મતિ જ્ઞાનમાં એમ લીધું કે ઇન્દ્રિયોથી
ઇન્દ્રિયો પૂર્વક જે કઈ જાણવામાં આવે છે એને મતિ જ્ઞાન કહેવામાં આવે છે और मति ज्ञान के द्वारा जाने हुए पदार्थ के संबंध से मति ज्ञान थी में जय कई पण जाण्યું ओके पदार्थ के संबंध से अन्य पदार्थ को जानने वाले ज्ञान को शुद्ध ज्ञान कहते हैं એનું મેં જેટલું પણ વિસ્તાર કરી નાખ એડિશનલ becomes your શુદ્ધ જ્ઞાન ઓકે જસ્ટ લાઈક દર્શન ઉપયોગમાં કાંઈક છે હતું ને એમ મતિ જ્ઞાન પણ છે ને બહુ વિસ્તાર નહીં કરે શુદ્ધ જ્ઞાન વિસ્તાર કરશે શુદ્ધ જ્ઞાન મતિ જ્ઞાન પણ છે ને બસ છે એટલું કરશે અને પછી આ ટમેટો છે એલો જે ડિફરન્સિએશન કરશે ને એનાલિસિસ કેવો ડિફરન્સિએશન બે લાલ ચીજ રાખી હોય એક બાજુ ટમેટો હોય અને બીજી બાજુ સે લાલ કેપ્સિકમ હોય તો એ લાલ છે એટલું એને ખબર પડે મતિ જ્ઞાનમાં અને પછી જે કઈ પણ એડિશનલ એ કેર કરે કે આ ટમેટો છે આ કેપ્સિકમ છે કે આ સ્ટ્રોબેરી છે જે એડિશનલ જે કઈ પણ બધું ચાલે છે દેટ ગોઝ ઇનટુ શુદ્ધ જ્ઞાન કા કેટેગરી બરાબર આપણે ગરમ ચીજને હાથ લગાવ્યો તો ત્યાં સુધી ફિલિંગ આવી ઇઝ કોલ્ડ એઝ મતિ જ્ઞાન ગરમ છે અહીંયા સુધી અને જે આપણે રિફ્લેક્સ કર્યું ને આ મારા માટે સારું નથી આ મારા માટે ખરાબ છે તો એ ક્યાં આવ્યું વર્કિંગ એ શુદ્ધ જ્ઞાનમાં વર્કિંગ થાય એને જે કાંઈ પણ એડિશનલ જેટલું પણ પ્રોસેસિંગ કર્યું ને આપણો કમ્પ્યુટર જે છે જીવનો જ્ઞાન એ પ્રોસેસિંગ કરે છે કન્ટિન્યુઅસ તો પહેલા તો કહેશે કે હા આ લાલ છે લાલ સુધી આવ્યો બરોબર પછી લાલ થી પછી એ જે બધું એનાલિસિસ કરે છે ડિફરન્સિએશન કરે છે સારું છે ખરાબ છે કરે છે દેટ ઓલ ગોઝ ઇનટુ ધ કેટેગરી ઓફ શુદ્ધ જ્ઞાન ઓકે અને સૌથી પહેલા બધાને શું થાય છે મતિ જ્ઞાન મતિ જ્ઞાન અને મતિ જ્ઞાનની પહેલા પણ શું થાય છે દર્શન ઉપર દર્શન ઉપયોગ ઓકે વેરી ગુડ હા દર્શન ઉપયોગ અને પછી ઇમિડિયેટલી તરત જ કન્વર્ટ થઈ જાય છે ક્યાં જ્ઞાનમાં જ્ઞાન ઉપયોગમાં પણ એ મતિ જ્ઞાનમાં થાય છે હવે મતિ જ્ઞાનથી પણ પછી અગર એ એનું એનાલિસિસ કરે તો શુદ્ધ જ્ઞાન ન કરે તો ઇટ્સ ઓકે ડઝન્ટ મેટર બરાબર આપણે શાસ્ત્ર વાંચીએ વ્યાખ્યાન સાંભળીએ પ્રવચન સાંભળીએ એને બી શ્રુત કહેવાય ને શ્રુત હા આ શ્રુત અલગ ઓકે હા ઓલો શ્રુત અલગ હા અલગ હા એ શ્રુત અલગ બરાબર હવે કુમતિ જ્ઞાન ઇઝ 5 સેન્સીસ અને મન જે સાથે મળીને જે જ્ઞાનનો વેપાર કરી કુમતિ જ્ઞાન છે કુમતિ હા ફોર ધીસ ઇઝ સ્પેસિફિકલી ફોર મિથ્યા દ્રષ્ટિ ઇઝ કોલ્ડ એઝ કુમતિ ઓકે હા અચ્છા ઓકે અને મતિ જ્ઞાન જે તમે પોતે જે નોલેજ ગેઇન આપણે કરે છે જ્ઞાન ધેટ ઇઝ મતિ જ્ઞાન અને એના પર જે એનાલિસિસ ને આપણે જે બિલીવ્સ બને છે આપણા એને શુદ્ધ જ્ઞાન રાઈટ ઓનલી જસ્ટ એને ખબર પડી જાય છે કે આ ક્લાસમાં 5 6 7 7 8 પીપલ આર ધેર એન્ડ ધેન આઈ વિલ ગો ઇનટુ ડિટેલ આ ચારવિન છે આ તૃપ્તિ આંટી છે આ પ્રીતિબેન છે ડિટેલિંગ ધ મોમેન્ટ આઈ ગો ઇનટુ ડિટેલિંગ ઓર એનાલિસિસ ઓર એનીથિંગ એનું વિસ્તાર જ્યારે કરવા માંગુ ને તો દેટ ગોઝ ઇનટુ શુદ્ધ જ્ઞાન વિસ્તાર થાય એનો બરાબર હવે નેક્સ્ટ મતિ શુદ્ધ સમજાણું હવે इंद्रियों और मन के निमित्त बिना तथा द्रव्य क्षेत्र काल व भाव की मर्यादा लिए हुए रूपी पदार्थ के स्पष्ट ज्ञान को अवधि ज्ञान कहते हैं अवधि ज्ञान એટલે ખબર છે શું છે અવધિ જ્ઞાન ઇઝ લાઈક અ સ્પેશિયલ જ્ઞાન આપણું જ્ઞાન છે ને ઓર નિર્મલ થઈ જાય છે તો એ છે ને એને આત્માના બળે જ જાણી લે છે એને ખાલી એક વિકલ્પ આવવો જોઈએ કે મને જાણવું છે કે ચારવિન 4 વર્ષ પછી શું કરવાની છે કે મને એમ જ વિકલ્પ આવ્યો કે સિદ્ધિબેન ગઈકાલે ક્યાં હતા લાસ્ટ ક્લાસમાં ક્યાં હતા રાઈટ તો પછી હું આઈ વિલ ક્લોઝ માય આઈઝ ઓર મે બી આઈ વિલ જસ્ટ પુટ ઇન લિટલ એફર્ટ્સ એન્ડ આઈ વિલ કમ ટુ નો કે સિદ્ધિબેન લાસ્ટ ક્લાસમાં અહીંયા હતા બરાબર તો અહીંયા મેં ઇન્દ્રિયોની સહાયતા નથી લીધી બરાબર મનની સહાયતા નથી લીધી પરંતુ મારા આત્માના બળની સહાયતા લીધી છે આત્મા જ્ઞાન વાળું જ છે રાઈટ તો આ જ્ઞાન એટલું નિર્મલ બની ગયું છે
કે આઈ હેવ ધ કેપેસિટી ટુ નો અબાઉટ થિંગ્સ ઓફ ફ્યુચર, પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ. ઓકે, ઇફ આઈ પુટ પ્રત્યક્ષ લિટલ, જ્ઞાન. હા, પ્રત્યક્ષ જ્ઞાન ને આ? પ્રત્યક્ષ છે. ઓકે, પ્રત્યક્ષ છે. એટલા માટે એને શું કીધું? અવધિ જ્ઞાન. એટલે શું અહીંયા લખ્યું છે ને, ઇન્દ્રિયો ઓર મન કે નિમિત્ત બિના. હા, અને હવે છે ને જ્ઞાનની અલગ અલગ કેપેસિટી હોય, રાઈટ? તો મારી કેપેસિટી કેટલી છે કે હું ખાલી છે ને બોમ્બે સુધી જેટલા જીવો છે ને એનું કોઈક હોય તો એનું જાણી જાઉં. ઓકે, પછી તૃપ્તિ આંટીની એટલી કેપેસિટી હશે કે ઇન્ડિયા જેટલું જાણી લે. પ્રીતિ આંટીની કેપેસિટી હશે કે દેવલોકનું ને નારકીઓનું પણ જાણી શકે. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ વોટ? કેપેસિટી. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, એની કેપેસિટી હરેક દ્રવ્યમાં એટલે હરેક જીવમાં અલગ અલગ હોય. તો બેઝડ ઓન માય કેપેસિટી હું જાણી શકું. બરાબર? તો શું લખ્યું છે કે इंद्रियों और मन के निमित्त बिना तथा द्रव्य क्षेत्र काल व भाव की मर्यादा लिए हुए रूपी पदार्थ के स्पष्ट ज्ञान को अवधि ज्ञान कहते हैं. एक अवधि ज्ञान કોણે જાણી શકે? ઓનલી રૂપી રૂપી પદાર્થ. પદાર્થ. બરાબર? હવે આ અવધિ જ્ઞાન આગળ વાંચશું. આર ઓફ ટુ ટાઈપ્સ, કુઅવધિ અને સુઅવધિ. એટલે અવધિ. ઓકે, અવધિ. બરાબર? તો અવધિ જ્ઞાન જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય, જેમ કે આપણે કહીએ છીએ કે તીર્થંકર 3 જ્ઞાનના ધારી હોય જન્મે ત્યારે, તો કયા 3 હોય? મતિ, શ્રુત શ્રુત અને અને અવધિ. અવધિ. અવધિ બીકોઝ સમ્યક દર્શન છે ને એટલે એને સુઅવધિ જ્ઞાન કહેવાય. બરાબર? અવધિ જ્ઞાન. હં? અને જે સમ્યક દ્રષ્ટિ જીવ ના હોય અને એને પ્રગટ થઈ ગયું હોય અવધિ જ્ઞાન, કે અમુક તિર્યંશ હોય એને અવધિ જ્ઞાન થાય, અમુક મનુષ્ય હોય એને અવધિ જ્ઞાન થાય, દેવ ને નારકીમાં તો કમ્પલસરી હોય જ. પરંતુ ઇફ દે આર નોટ સમ્યક દ્રષ્ટિ તો ઇટ ગોઝ ઇન ટુ ધ કેટેગરી ઓફ કુઅવધિ. બટ ઇફ યુ આર અ સમ્યક દ્રષ્ટિ તો ઇટ ગોઝ ઇન ટુ ધ કેટેગરી ઓફ સુઅવધિ. બરાબર? એકચ્યુઅલી સુઅવધિ ન કહેવાય, અવધિ જ કહેવાય. બટ અવધિ જ હવે કહેવાય. આઈ હેવ ટુ ટેલ યુ કે સુ એન્ડ કુ. ઓકે, ડિફરન્શિએટ કરવો પડે એમ. હા, એટલા માટે. બરાબર? અહીંયા સુધી ક્લિયર? મતિ, શ્રુત, અવધિ અને દર્શન ઉપયોગ ક્લિયર? કાળની મર્યાદા અને એરિયાની મર્યાદા ને આમાં દ્રવ્યની અવધિ દ્રવ્ય, એટલે ક્ષેત્ર, કાળ, ભાવ ચારે. દ્રવ્ય ચારેની જેટલી કેપેસિટી હોય એની. બરાબર? અને આ અવધિ જ્ઞાન આપણે આત્મલક્ષી ન કહેવાય ને, એટલે આત્મલક્ષી નથી ને, માર્ગ માટે જરૂરી નથી ને? જરૂરી નથી. જરા પણ નથી, જરા કારણ કે પણ નથી. એ રૂપી પદાર્થોને જાણે છે. રૂપી પદાર્થ હા, રૂપી પદાર્થ એટલે શું કહેવાય? જે પૂતગલ. દેખાય છે. થિંગ્સ. ઓનલી ફૂડ એક જ છે જે રૂપી છે, પૂતગલ. બીજા કોઈ નથી રૂપી. બરાબર? એમ જ કર્યું હતું ને એમણે પણ. આપણે ઇન્દ્ર હતા, મહાવીર ભગવાનનું સમોષણ હતું, તો 66 દિવસ સુધી વાણી ન કરી તો ઇન્દ્રને પછી અવધિ જ્ઞાન લગાડ્યું ને, વિકલ્પ આવ્યો 66 ડેઝ સુધી તો વિકલ્પે ના આવ્યો. 66 ડેઝ પછી વિકલ્પ આવ્યું અને એને અવધિ જ્ઞાન લગાડ્યું અને પછી ત્યાંથી ઇન્દ્રપુત્રી મુનિરાજને લઈ આવ્યા. હા, જે બની ગયા આપણા ગૌતમ ગણ. બરાબર? એવી રીતે. બરાબર? હવે આગળ વાંચો. और मन पर्याय ज्ञान सुनो सब बताता हूँ. ज्ञानी मुनिराज को इंद्र मन के निमित्त बिना द्रव्य, क्षेत्र, काल व भाव की मर्यादा लिए हुए दूसरे के मन में स्थित रूपी विषय के स्पष्ट ज्ञान होने को मन पर्याय ज्ञान कहते हैं. तथा जो 3 लोक तथा 3 कलावर्ती सर्व पदार्थों व उनके समस्त गुण व समस्त पर्यायों को तथा अपेक्षित धर्मों को प्रत्येक समय पर और एक साथ जानता है, पूर्ण ज्ञान को केवल ज्ञान कहते हैं. બરાબર? તો મન પર્ય જ્ઞાન શું કહેવાય? મનની વાત જાણી લે. ઓકે, હમણાં કોના મનમાં શું ચાલે છે જો હું જરાક ધ્યાન લગાડું તો હું જાણી શકું. તો એ મન પર્ય જ્ઞાન ખબર છે કોને થાય? ઓનલી ભાવલિંગી મુનિરાજ. ઓનલી, નોબડી એલ્સ. દેવગતિના લોકોને પણ ના થાય, પછી નારકીઓને પણ ના થાય. કમ્પલસરી ઓનલી ભાવલિંગી મુનિરાજ અને ભાવલિંગી તીર્થ. મુનિરાજ મતલબ
મુનિરાજ જેને ખબર ભાવલિંગી મને 3 કશાય ચોકડી સાથે જે મુનિરાજ હોય એને ભાવલિંગી કહેવાય. આઈ થિંક લાસ્ટ ક્લાસ લીધું હતું અહીંયા. ના, અહીંયા નહોતું લીધું, સોરી, બીજે લીધું હતું. તો 3 કશાય ચોકડીનો અભાવ હોય એને જ ભાવલિંગી મુનિરાજ કહેવાય. 2 કશાય પણ નહીં, 1 કશાય પણ નહીં. ઓકે, કમ્પલસરી. તીર્થંકર ભગવાન હોય ને આપણા, એ ધ મોમેન્ટ દીક્ષા લઈ લે ને એટલે એમને ચોથું જ્ઞાન પ્રગટ થાય, મનપર્યા જ્ઞાન, એ જ દિવસે. ધ મોમેન્ટ દીક્ષા લઈ લે એ જ દિવસે એમને ત્યારે ને ત્યારે મનપર્યા જ્ઞાન પ્રગટ થાય. અહીંયા સુધી વાત ક્લિયર? તો શું કીધું? જ્ઞાની મુનિરાજ. જો ધ વર્ડ હેઝ કમ, જ્ઞાની મુનિરાજ. જ્ઞાની એટલે ભાવલિંગી. ઓકે, અહીંયા ભાવલિંગી. ખાલી સમ્યક દ્રષ્ટિ નહીં લેવાનું, કારણ કે ખાલી સમ્યક દ્રષ્ટિ એટલે ચોથું ગુણસ્થાન. ચોથું ગુણસ્થાન. શ્રાવક પણ નથી લીધું, નહીતર એ 5મું ગુણસ્થાન. મેં અહીંયા સ્પેસિફિકલી કીધું ભાવલિંગી એટલે કે 3 કશાય ચોકડી સાથેના જ જેટલા મુનિરાજ હોય એને જ મનપર્ય જ્ઞાન પ્રગટ થઈ શકે છે. કન્ડિશન છે, બરાબર? એટલે જ્ઞાની 7મા મુનિ વર્તી. છઠ્ઠે સાતમાંથી. ઓકે. પણ 5મા ગુણસ્થાન વાળા પણ ખબર છે ને, હા, મુનિ હા. દીક્ષા લઈ શકે. હા. લઈ શકે દીક્ષા. ચોથા ગુણસ્થાન વતી પણ દીક્ષા લઈ શકે, પણ એને ભાવલિંગ દીક્ષા ન લઈ શકે કહેવાય. પણ કશાય ચોકડીનો નો અભાવ ન હા, હોય ને. એટલે એને ભાવલિંગ ન કહેવાય, ન એટલે કહેવાય. એને દ્રવ્યલિંગ કહેવાય. ઓકે, એને દ્રવ્યલિંગ. ભલે એ સમ્યક દ્રષ્ટિ છે, પણ 3 કશાય ચોકડીનો અણુવ્રત બી ના અભાવ. હોય ને, એને અણુવ્રત બી ના હોય તો પછી દ્રવ્યલિંગી કહેવાય? ના, ન કહેવાય. ન કહેવાય ને, કારણ ચોથા ગુણસ્થાન વાળાને તો અણુવ્રત ન હોય ને. હા, એમ તો દ્રવ્યલિંગ કહેવાય, બરોબર. હા, એ જ મેં કીધું ને, સોરી, એમને દ્રવ્યલિંગ કહેવાય, એમને ભાવલિંગ ભાવલિંગ ન કહેવાય, કહેવાય. ભાવલિંગ ન કહેવાય. ભાવલિંગ ન કહેવાય. મેં એ જ કીધું કે એ બધા જેટલા પણ 28 મૂલગુણનું પાલન કરનારા હોય, પરંતુ 3 કશાય ચોકડીનો અભાવ ના હોય, તો એને દ્રવ્યલિંગની કેટેગરીમાં રાખવામાં આવે. પછી એ મિથ્યા દ્રષ્ટિ પણ હોય ને, એને 28 મૂલગુણનું પાલન કરતા હોય ને, નિરતિચાર, તો એને દ્રવ્યલિંગ કહેવામાં આવે. ओके, तो ज्ञानी मुनिराज को इंद्रियों और मन के निमित्त बिना द्रव्य क्षेत्र काल भाव की मर्यादा लिए हुए दूसरों के मन में स्थित रूपी विषय के स्पष्ट ज्ञान होने को मनपर्य ज्ञान कहते हैं. बराबर? बधानी मननी बात जानी ले सकते. तथा जो 3 लोक तथा 3 कालवर्ती सर्व पदार्थों, 3 लोक, હા, પછી 3 કાળ એટલે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર, સર્વ પદાર્થો વ ઉનકે સમસ્ત ગુણ, એના જેટલા પણ ગુણો છે, જેટલા પણ પદાર્થો છે, એના જેટલા પણ ગુણો છે, અને એની જેટલીઓ પણ પર્યાયો છે, હા, તથા अपेक्षित धर्मों को प्रत्येक समय में स्पष्ट और एक साथ जानता है. क्रमे क्रमे नहीं, ટર્ન બાય ટર્ન નહીં, કે પેલા મેં ચાર્વિન ને જોયું, પછી તૃપ્તિ આંટી ને જોયું, પછી પ્રીતિ આંટી ને. નોટ લાઈનમાં નહીં, એક સાથે આઈ કેન સી ધ હોલ ક્લાસ, એક સાથે હું જાણી લઉં. ઇઝ કોલ્ડ એઝ વોટ? કેવલ જ્ઞાન. કેવું? 3 લોક, 3 કાળ, બધા જ પદાર્થો, એના બધા જ ગુણો, એની બધી જ પર્યાયો, એના બધા જ ધર્મોને એક એક સાથે સાથે. ઓકે, નો ડિફરન્સ ઇન ટાઈમિંગ ઓલ્સો, કે પેલા અહીંયા પછી ત્યાં, નહીં તો ધ મોમેન્ટ દેર ઇઝ અ ડિફરન્સ ના, તો પછી એવું થઈ જાય કે એક કેવડીને એક સમયે થાય, બીજા કેવડીને 2 કે 3 સમયે થાય, પછી એકને 5-6 સમયે થાય. તો એવું નથી, टुगेदर एट अ टाइम. बराबर? एक साथ जानता है. ऐसे पूर्ण ज्ञान को केवल ज्ञान कहते हैं. एवो હું છું, હું પણ 3 લોક, 3 કાળ, બધા જ પદાર્થોને એક સાથ, બધા જ ગુણોને જાણી શકું છું, એવી મારી કેપેસિટી છે. એવી ખુમારી આપણને આવી જોઈએ આફ્ટર રીડિંગ ધીસ. બરાબર? યુ શુડ સ્ટાર્ટ ફીલિંગ કે હા, કેવળ જ્ઞાનમાં દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ સાથે જ થાય ને? સાથે જ થાય, સાથે જ થાય. બરાબર? હા, વાંચો આગળ. ये तो ठीक, पर कुमति आदि भी कोई ज्ञान है? चार्विन, चार्विन क्या? आत्मा स्वरूप ना जानने वाले मिथ्या दृष्टि को जो मति
श्रुत अवधि ज्ञान होते हैं वे कुंती कुश्रुत और कुअवधि कहलाते हैं, क्योंकि मूल तत्व में विपरीत श्रद्धा होने से उसका ज्ञान मिथ्या होता है। भले ही उसके अप्रयोजन भूत लौकिक ज्ञान यथार्थ हो, किंतु प्रयोजन भूत तत्व ज्ञान यथार्थ न होने से उसके वे सब ज्ञान मिथ्या ही है। બરાબર. શું કીધું કે કુમતિ આદિ પણ કોઈ જ્ઞાન કહેવાય ભલું? તો કે આત્મ સ્વરૂપ ન जानने वाले मिथ्या दृष्टि के जो मति श्रुत और अवधि होते हैं उसको कुमति कुअवधि और कुश्रुत कहलाते हैं. જેણે પોતાને આત્માને નથી જોયું, નથી સમજ્યું. આગળ શું કહે છે? क्योंकि मूल तत्व में विपरीत श्रद्धा है. જે આપણા મૂળ તત્વો છે, જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ, એની જે શ્રદ્ધા છે એ આખી ઉલટી જ ચાલી રહી છે. એનો જે અભિપ્રાય છે કે જીવને અજીવ માયનું, અજીવને જીવ માયનું, આશ્રવને સારું માને, બંધને પણ સારું માને, સંવર નિર્જરાને કષ્ટદાયક માને, મોક્ષનું સુખનું સ્વરૂપ જ કંઈક અલગ વિચારે. રાઈટ? સો બીકોઝ ઓફ ઓલ ધીસ એની બધી ગડબડી ચાલે છે. दैट इज कॉल्ड एज विपरीत श्रद्धा होने से उसका ज्ञान मिथ्या है. ભલે ही उसके अप्रयोजन भूत लौकिक ज्ञान यथार्थ हो, ભલે એને ખબર છે કે 99 સ્ક્વેર શું છે, ફટાફટ ફટાફટ બોલી જાય. ભલે એને ખબર છે એકદમ ન્યુક્લિયરમાં કહીએ ને રોબોટિક્સમાં આગળ છે કે બિઝનેસમાં આગળ છે કે લૌકિક જ્ઞાન બધું બરાબર છે, પરંતુ મૂળ તત્વમાં ગડબડી છે ને, તો એને શું કહેવામાં આવે છે? મિથ્યા દ્રષ્ટિ. એટલે એનું બધું જ્ઞાન કુમતિ કુશ્રુતમાં વયું જાય છે. બરાબર? किंतु प्रयोजन भूत तत्व ज्ञान यथार्थ न होने से उसके वे सब ज्ञान જ્ઞાન मिथ्या મિથ્યા ही है. હૈ. પ્રયોજન ભૂતમાં ઝીરો તો પછી બધું જ ઝીરો. ઓકે, then it is not a compulsion. કહીએ ને કે જરૂરી નથી કે પ્રયોજન ભૂત તત્વ અગર સમજી લીધું હોય તો અપ્રયોજન ભૂતને જાણવું. then I really don't require, પછી હું રાઈટ હોઉં કે રોંગ હોઉં, it doesn't matter. રસ્સી પડી હોય ને હું એને સાપ માનું, it doesn't matter. કારણ કે મારું તત્વજ્ઞાન બરાબર છે ને, 7 તત્વોનો નિર્ણય થઈ ગયું છે, તો પછી ભલે મેં રસ્સીને સાપ માન્યું હોય તો પણ એને સમ્યક્ત્વ જ કહેવાશે. પરંતુ મેં અગર તત્વ શ્રદ્ધા નથી કર્યું, અને હું રસ્સીને રસ્સી જ માનું ને સાપને સાપ માનું, it doesn't make a difference. તો પણ તમે મિથ્યાત્વી છો. સમજાણું? Am I clear? Yes. હવે આગળ, क्या दर्शन उपयोग के भी भेद होते हैं. हाँ, दर्शन उपयोग 4 प्रकार का होता है. चक्षु दर्शन, अचक्षु 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 दर्शन, अवधि दर्शन और केवल दर्शन. चक्षु दर्शन तो ठीक है, अर्थात आंख से देखना, परंतु अचक्षु दर्शन क्या है? नहीं भाई, ऐसा नहीं है. चक्षु इंद्रिय जिसमें निमित्त हो उस मति ज्ञान से पहले जो सामान्य प्रतिभास या अवलोकन होता है उसको चक्षु दर्शन कहते हैं. और चक्षु इंद्रिय को छोड़कर शेष 4 इंद्रियां और मन जिसमें निमित्त हो ऐसे मति ज्ञान से पहले होने वाले सामान्य प्रतिभास को अचक्षु दर्शन कहते हैं. સમજાણું બધાને? હા. શાર્વિન and રચના, Yes. see how many આપણા જ્ઞાનના ઉપયોગ, જ્ઞાનના ભેદો કેટલા કીધા આપણે જ્ઞાન ઉપયોગના? આ બાયટ કરી નાખો. ચાર્વિન and રચના, મતિ શ્રુત અવધિ મનોપરિજ્ઞાન કેવલ જ્ઞાન. ઓકે, પછી ખાલી 3 જ ઉલટા છે, કુમતિ કુશ્રુત અને કુઅવધિ. મનોપરિજ્ઞાન તો કુ હોઈ જ ના શકે, કુ કારણ હોય કે જ મેં નહીં. શું કીધું, કારણ કે કમ્પલસરી ભાવલિંગી મુનિરાજને જ હોય. બરાબર? એટલે કુ મન તો હોય જ નહીં. અને કેવલ જ્ઞાન પણ કુ ના હોય, કારણ કે
શું કહીએ, આત્માના બળે જ પ્રગટ થયેલું છે. ક્લિયર અહીંયા સુધી? હા. હવે શું કીધું કે દર્શન ઉપયોગના પણ ભેદો છે. કેટલા? 4. ચક્ષુ, અચક્ષુ, અચક્ષુ, અવધિ અવધિ અને અને કેવલ કેવલ. દર્શન. ઓકે, મન પર્યજ્ઞાનનું નથી લીધું કારણ કે એમાં મન પર્યજ્ઞાન પહેલા દર્શન ઉપયોગ હોતો નથી. હોતો નથી. બરાબર, ક્લેરિટી રાખજો થોટ્સમાં. તો હવે શું કીધું કે ચક્ષુ દર્શન એટલે શું? તો કે આંખથી દેખાય એમ, કે ચક્ષુ ઇન્દ્રિય जिसमें નિમિત્ત હો, આંખથી જ્યારે દેખાય, ઉસ મતિ જ્ઞાન સે પહેલે, એ જ્યારે મતિ જ્ઞાન થવાનું હોય એની પહેલા, જો મતિ જ્ઞાનની પહેલા શું થાય છે? દર્શન ઉપયોગ થાય છે, રાઈટ? હમ. હા. તો હવે જ્યારે આ આંખનું સપોર્ટ લીધું ને મેં, આ ઇન્દ્રિયોનું, આંખ ઇન્દ્રિયોનું, તો એની પહેલાનું જે કાંઈ દર્શન ઉપયોગ હતું એને ચક્ષુ દર્શન કહેવાય. હમ. ધ મોમેન્ટ આઈ ફીલ કે દેર ઇઝ સમથિંગ, હા, તો અહીંયાથી આંખથી ખબર પડી ને મને, આંખનું યુઝેજ લીધું મેં ઇન્દ્રિયોનું, એટલે એને કહેવાય છે ચક્ષુ દર્શન. દર્શન. અને ચક્ષુ દર્શન then gets converted into મતિ જ્ઞાન, મતિ જ્ઞાન. and then મતિ જ્ઞાનનું અગર મેં વિસ્તાર કર્યું તો એ goes into the category of શ્રુત જ્ઞાન. બરાબર? we'll read. चक्षु इंद्रिय जिसमें निमित्त हो, उस मति ज्ञान से पहले जो सामान्य प्रतिभास या अवलोकन होता है उसको क्या कहते हैं? चक्षु दर्शन. ચક્ષુ દર્શન કહેતે. હવે ચક્ષુના અલાવા જેટલી પણ ઇન્દ્રિયો છે, કેટલી છે બીજી? 4. બીજી 4 છે, રાઈટ? સ્પર્શ, રસ, રસ, ગંધ ગંધ, અને વર્ણ, શ્રુત. કર્ણ. બરાબર, શ્રુત. બરાબર. તો એને કહેવાય અચક્ષુ. બીકોઝ આઈઝ ના અલાવા અચક્ષુ. હવે મને સ્પર્શ થયા પહેલા કાંઈક ખબર પડે, સામાન્ય અવલોકન થયું, ઓકે, that will go into અચક્ષુ દર્શન. પછી મને ખબર પડ્યું કે આ ગરમ છે, અને પછી મેં હાથ ખેંચી લીધું, ગરમ છે એ ખબર પડ્યું મતિ જ્ઞાન, અને હાથ ખેંચી લીધું એ થઈ ગયું શ્રુત જ્ઞાન. સમજાય છે બધાને? બરાબર. સો ધીસ ઓલ આંખને છોડીને બીજી ઇન્દ્રિયોનું જ્યારે સપોર્ટ લઈને જે આપણને દર્શન થાય છે, ઇટ ગોઝ ઇન ટુ ધ કેટેગરી ઓફ અચક્ષુ દર્શન. ઇમિડિયેટલી અચક્ષુ દર્શન પછી ફોલો થશે જ્ઞાન. ઓકે, દર્શન પછી ફોલો થાય જ્ઞાન. નાઉ ધીસ જ્ઞાન ઇઝ ઓફ 2 ટાઈપ્સ, મતિ એન્ડ શ્રુત. ક્લિયર? તો પહેલા મતિમાં થશે એન્ડ મતિ વિલ ગેટ કન્વર્ટેડ ઇનટુ શ્રુત. શ્રુત. बराबर, क्लियर? और चक्षु इंद्रिय को छोड़कर शेष 4 इंद्रिय और मन जिसमें निमित्त हो, ऐसे मति ज्ञान से पहले पहले होने वाले सामान्य प्रतिभास को अचक्षु दर्शन कहते हैं. Are we on the same page, everybody? Yes. Yes. Okay, ચલો આગળ વાંચો. મતિ જ્ઞાન ઓલવેઝ કન્વર્ટ શ્રુતમાં થાય જ. કમ્પલસરી નથી. અચ્છા. નોટ કમ્પલસરી, નોટ કમ્પલસરી. મને એનો વિસ્તાર ન કરવો હોય તો ન થાય. ઓકે. ન થાય. અને એમ કહેવામાં આવે છે કે જ્યારે આપણને અનુભૂતિ થાય છે ને તો એ મતિ જ્ઞાનમાં થાય છે, શ્રુત જ્ઞાનમાં નથી થતું. બરોબર. કારણ કે ધ મોમેન્ટ હું વિસ્તાર કરી જાઉં ને તો વિકલ્પ ચાલુ થાય. રાઈટ. અને વિકલ્પ રહિત છે આપણું. બરોબર. તો મોમેન્ટ હું વિસ્તાર કરું ને એટલે સમજી જાઉં કે હું છૂટી ગયો. બરાબર. એટલે હમણાં જે આપણું બધું વર્કિંગ ચાલે છે શ્રુત જ્ઞાનમાં ચાલે છે. એવરીથિંગ વોટ વી આર ડુઈંગ ઇઝ, આપણે હમણાં બધું ભણી રહ્યા છે, રાઈટ? તો આપણે સમજી રહ્યા છે. તો સમજવાનું જે કંઈ પણ બધું ચાલે છે બધું વર્કિંગ થશે શ્રુતમાં, અને શ્રુત પછી બધું ભેગું કરી નાખશે, અને પછી મતિમાં અનુભૂતિ થશે. ઓકે, વાંચો. बहुत ठीक. और अवधि दर्शन? यार एक मिनट वाचो, निकली क्यों? हाँ तो वाचो मारू निकली. इसी प्रकार अवधि ज्ञान से पहले होने वाले सामान्य प्रतिभास को अवधि दर्शन कहते हैं, परंतु केवल दर्शन में कुछ विशेषता है. वह क्या? केवल ज्ञान के साथ होने वाले सामान्य प्रतिभास व अवलोकन को केवल दर्शन कहते हैं. केवल दर्शन व केवल ज्ञान में काल भेद नहीं होता. वाह भाई, खूब समझाया, धन्यवाद. राइट.
तो હવે કે છે अवधि दर्शन सेम थिंग सेम प्रोसेस। इसी प्रकार अवधि ज्ञान से पहले होने वाला सामान्य प्रतिभास को अवधि અવધિ दर्शन દર્શન कहते हैं। કહેતે હૈ. અને કેવલ દર્શનમાં કંઈક વિશેષ છે તો કે છે શું કે એવું નથી કે કેવલ જ્ઞાનની પહેલા કેવલ દર્શન થાય, ત્યાં સિક્વન્સિંગ નથી, અહીંયા બધે સિક્વન્સ થાય છે ને કે પહેલા દર્શન પછી જ્ઞાન, પહેલા જ્ઞાન. દર્શન પછી જ્ઞાન। તો કેવલ જ્ઞાનમાં એવું નથી, કેવલ જ્ઞાનમાં બોથ આર ટુગેધર, દર્શન એન્ડ જ્ઞાન આર ટુગેધર। ओके, साथ साथ है, देर इज नो कालांतर। वेरी गुड। तो केवल ज्ञान के साथ होने वाला सामान्य प्रतिभास व अवलोकन को केवल કેવલ दर्शन દર્શન कहते કહેતે हैं। હૈ. केवल ज्ञान व केवल दर्शन व केवल ज्ञान में काल भेद नहीं होता, नो डिफरेंस इन टाइम एट ऑल। પરંતુ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ જે આપણું રેગ્યુલર્સમાં જે સંસારી જીવોને છે એને તેમાં દર્શન પહેલા. તેમાં ભેદ છે, કાલ ભેદ છે। પેલા દર્શન થાય પછી જ જ્ઞાન થાય, પેલા દર્શન થાય પછી જ જ્ઞાન, પછી જ થાય. ઓકે, એની પહેલા નથી થતું। ઓકે, પણ એ પણ સૂક્ષ્મ છે ને. બહુ સૂક્ષ્મ, હું કહું છું ને દર્શન તો પકડમાં જ નથી આવતું। આપણે જે કંઈ પણ હમણાં પકડી રહ્યા છે ને મતીમાં જ પકડીએ છીએ। વી આર ડાયરેક્ટલી કનેક્ટિંગ વિથ જ્ઞાન ઓનલી, દર્શન તો હાથમાં જ નથી આવતું। એ તો સમજાવવા માટે મેં તમને બધું કીધું કે રસ્તા પર ચાલો ને તમને કંઈક છે દેખાય છે, એ ધ મોમેન્ટ કંઈક છે આવી ગયું ને એ જ્ઞાન છે, એટલે જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈ ગયું। દર્શન ઉપયોગ પકડમાં જ નથી આવતો, એ દર્શન ગુણની પર્યાય છે, દર્શન ગુણની પણ પર્યાય નથી, દર્શન ગુણની જ પર્યાય છે। right? સોચો કોની પર્યાય છે? દર્શન ઉપયોગ. દર્શન ઉપયોગ કોણ કયા ગુણની પર્યાય છે? જ્ઞાન ગુણ નહીં નહીં, દર્શન ગુણની પર્યાય નથી. દર્શન તો શ્રદ્ધા થઈ ને. એ તો આ તો જ્ઞાન ગુણની જ ના, પર્યાય થઈ. દર્શન શ્રદ્ધા થઈ? હા હા, એ અલગ દર્શન ને હા, દર્શન એ ગુણ તો પકડો તો શ્રદ્ધા જ થઈ ને. ના, દર્શન ગુણ કયું એટલે શ્રદ્ધા કયું થયું? શ્રદ્ધા મૌન્ય કર્મનું, વેરી ગુડ, મૌન્ય કર્મમાં બે દર્શન ભાગ મૌન્ય। છે. દર્શન મૌન્ય મૌન્યના બે ભેદ થાય છે, દર્શન મૌન્ય અને ચારિત્ર મૌન્ય। ઓકે, એ દર્શન દર્શનમાં શ્રદ્ધા લેવાનું અને આ દર્શનમાં સામાન્ય અવલોકન। સામાન્ય અવલોકન। ઓકે, વેરી ગુડ, ચલો ને ક્લિયર અહીંયા સુધી? અવધિ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે તો એ મતિ આપણે મિથ્યાત્વીને થઈ શકે અવધિ જ્ઞાન? હા 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 હા, થાય થાય, છે જ ને, નારકીઓને અવધિ જ્ઞાન છે જ ને, હા દેવલોકમાં પણ અવધિ જ્ઞાન છે, પણ બધા જ તો સમ્યક દ્રષ્ટિ નથી। અહીંયા મનુષ્યમાં પણ અવધિ જ્ઞાન હોય, તિર્યન ચોમાં પણ અવધિ જ્ઞાન હોય। અમુક અમુક જીવોને એવી નિર્મલતા આવી ગઈ હોય પોતાનું જ્ઞાનમાં, પણ દે યુઝ ઇટ ઇન અ રોંગ વે। પ્રયોજનભૂત તત્વમાં જરા ગડબડી છે એટલે એને કુઅવધિ જ્ઞાન કહેવામાં આવે છે। બરાબર? આ અવધિ જ્ઞાન એ છે જે રાજચંદ્રજીને ઓલા કરતા હતા એક હારે ના, દેટ ઇઝ જાતિ સ્મરણ। ના, એ તો જ્ઞાન વોઝ ક્ષયક્ષમ એ- છે। એનો વિકાસ છે ને. હા, વિકાસ હતું, એ જ્ઞાનનું વિકાસ હતું, એ ક્ષયક્ષમ હતું, એટલે ઉઘાડ ને જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉઘાડ હતો। ઉઘાડ હતું, એ ક્ષયક્ષમ જ એમનું એટલું વધારે હતું। અને એમને જે બધું પાસ્ટનું યાદ આવ્યું, દેટ વોઝ જાતિ સ્મરણ જ્ઞાન। જાતિ સ્મરણ. And Jati Smaran is adding no value to your Samyak Darshan or આત્મા। એમાં કઈ એવું જરૂરી નથી, કારણ કે જાતિ સ્મરણ તો એમ સામાન્ય લોકોને પણ થાય, આવે છે જ ને। આપણે ગૂગલ પર પણ બધા જોઈએ કે કોઈને કંઈક યાદ આવી ગયું, મારો પેલાનો ભાવ, આ ભાવ, પેલું ભાવ, રાઈટ, થાય છે। તો ઇટ્સ નોટ અ કમ્પલ્શન કે અને જાતિ સ્મરણ વિલ નોટ એડ એની વેલ્યુ ટુ યુ અનલેસ, મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે જરૂરી નથી। હા, અગર તમે વૈરાગ્ય ત્યાંથી ઉત્પન્ન કરો તો ડેફિનેટલી। હાય, ગ્રીન એકર્સ ના યુનિવર્સલ તો અનલેસ તમે આમાં વધો આગળ, વૈરાગ્ય આવી જાય તો બરાબર છે, અધરવાઇઝ તો જાતિ સ્મરણ, જેમ કે આપણે શ્રીમદજીને વૈરાગ્ય આવી ગયું, જાતિ સ્મરણ થયું, તેમને ખ્યાલ પડી ગયું કે ભાઈ આ હું શું વેસ્ટ કરું છું ટાઈમ, એવી રીતે। અને આપણા કેટલા બધા તીર્થંકરોને પણ જાતિ સ્મરણ નિમિત્ત હતું વૈરાગ્ય માટે, કે કંઈક જોઈ લીધું અને પછી જાતિ સ્મરણ થયું, ને પછી કે ભાઈ હું
આ ભાવમાં ગયો હતો ને ત્યાં મેં દીક્ષા લીધી હતી, પાછો અહીંયા આવ્યો, એવી રીતના. ઓકે, ક્લિયર અહીંયા સુધી ઉપયોગ? હમ. બધા વાંચો છો ઘરે, હા, ભણો અને છો? હવે કહું તમને, તમારા દરેક લેક્ચર પાછા સાંભળીએ ને તો તમે એમાં પંચિંગ લાઈન આપી જ દીધી છે, જે તમે અમને સમરી બનાવવાનું કહો છો ને એ બધું તમે બોલેલું છે. હવે તો હું એટલે લખું જ છું, તમે જ્યારે બોલો ને ત્યારે આઈ ડોન્ટ હેવ ટુ લિસન અગેન એન્ડ અગેન. આ ચેપ્ટરની તમે જેટલી પંચિંગ લાઈન બોલ્યા મેં લખી લીધી. Actually, આપણે બરોબર સ્વાધ્યાય is છે. only for this only. હા, After every swadhyay, you should try to extract. It shouldn't be a waste of your time. We yeah. anyways have no time. મને તો આપણે બધા જ આપણું આયુષ્ય બહુ નાનું છે. પેલાના તો બધા કેટલા લાખો હજારો વર્ષોનું આયુષ્ય હતું. વી હેવ હેન્ડફુલ પીનટ્સ. એમના પહેલગામમાં જ જોઈ લીધું આયુષ્ય કેટલું કેટલું દેખાય જ છે કે ઇટ ઇઝ સો Uncertain. અનસર્ટન, અનપ્રિડિક્ટેબલ, રાઈટ? કે ક્યારે શું થવાનું છે નથી ખબર. તો માઇટ એઝ વેલ ડુ યોર ટાસ્ક. કામ કરીને જાઓ, કાંઈ નહીં તો સંસ્કાર તો પાડી જાઓ. નેક્સ્ટ ભાવમાં એ તો કોઈક નિમિત્ત મળશે કે તમને આગળ લઈ જશે, બરાબર? ચાલો, ધીસ ગો ટેક્સ અસ ટુ અ વેરી ગુડ ચેપ્ટર, ચેપ્ટર 5, મેં કોણ હું. 4 ને લઈ લીધું. 4 we have taken here last class. Okay, I was not there, sorry. No हाँ. problem. So मैं कौन हूँ? Oh wow. सोचा है कभी किसी ने? आपने सोचा है इसीलिए आप यहाँ पे हो, नहीं तो आई एम श्योर यहाँ न होत. હા, બરોબર છે. એક ટ્રિગર આવ્યું જ છે બધાને, આપણા બધાને, કે હું કોણ છું એ વિચારવા માટે આપણે બધા અહીંયા સક્ષમ થયા છે, એટલે અહીંયા બધા ભેગા થયા છે, રાઈટ? તો ઇટ ઇઝ કહીએ ને, એના વગર કદાચ આપણે અહીંયા બધા વિચાર કરવા માટે ભેગા ન થયા હોત. તો મેં કોણ હું છે ને, બધા એમ જ કે મેં વીર હું, બરાબર ના? વીર, વીર જ નામ છે ને એનું, જયવીર, 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 રાઈટ? તો જયવીર વિલ થિંક मैं जयवीर हूँ. हाँ, but Jayveer, you are really not Jayveer. Who are you? Who are you, If Jay? you, And Jainism turns away. okay, now Jayveer would think કે હું નાનો છું, right? તો Jayveer thinks કે હું એક નાનો બાળક છું. So for how? Yes, okay, never mind. Yeah, okay, bye. So how long are you going to be small, Jayveer? He's actually gone to change. He is gone. Okay, but tell me, કેટલી વાર સુધી તમે બાળક રહેશો? તમે તો ક્યારેક મોટા થશો, બરાબર? પછી તમે કહેશો હું અડલ્ટ છું, તો કેટલી વાર? પછી તમે કહેશો હું બુઢો થઈ ગયો, તો કેટલી વાર? તો ધીસ ઇઝ ઓલ ધ ચેન્જિંગ થિંગ, રાઈટ? તો એટલે કાંઈ ચેન્જિંગ થઈ permanent રહ્યું છે. નથી. તો પછી વોટ ઇમ આય? કારણ કે હું અગર ખાલી આટલો જ હોત તો પછી તો આ તો પર્યાય પતી ગઈ, તો હું તો પરિવાર બદલાય વયો છે. ગયો હોત. તો પછી તો હું યંગ અડલ્ટહુડમાં ન આવત ને. તો પછી સડનલી કેમ હું અહીંયાથી આ થઈ ગયો, કે હું અહીંયાથી આ થઈ ગયો? વોટ ઇઝ ઓલ ધીસ? તો આઈ એમ નોટ ધીસ ઓનલી. હું આ નથી. કારણ કે જો હું ખાલી એક બાળક જ હોત તો હું બાળક જ રહેવો જોઈએ. જો હું અડલ્ટ જ હોત તો હું અડલ્ટ જ રહેવો જોઈએ. જો હું બુઢો હોત તો હું બુઢો જ રહેવો જોઈએ. પણ એવું નથી ને. આઈ કેન સી ધ ચેન્જીસ હેપનિંગ, રાઈટ? તો આઈ એમ સમથિંગ ડિફરન્ટ. એટલે જે પછી હું permanent છે એ હું છું. હા, જે તો એ પરમનન્ટ permanent વસ્તુ છે શું છે, રાઈટ? તો હમણાં જ આપણે સ્ટાર્ટિંગ ઓફ ધ ક્લાસ કર્યું કે વોટ ઇઝ આત્મા, માય લક્ષણ? વોટ ઇઝ માય લક્ષણ? જ્ઞાન દર્શન, જ્ઞાન જ્ઞાન ઉપયોગ દર્શન જ્ઞાન, ઉપયોગ. રાઈટ? તો એ જ હું છું. જયવીર, તને જ્ઞાન થાય છે કે નહીં? ડુ યુ અન્ડરસ્ટેન્ડ? થાય છે ને? તને થાય છે કે તારા બાજુવાળાને, કે તને તારા શરીરને? મમ્મીને થાય છે કે તને? મમ્મી બધું તને ભણીને પછી તને સમજાવે છે ત્યારે જ તને સમજાય છે કે તને તારાથી સમજાય છે? તારાથી સમજાય છે? You can understand anything on your own. યા, નો, થિંક અબાઉટ ઇટ. ઓકે, કીપ થિંકિંગ. ઓકે, ચલો વાંચીએ. હા, તૃપ્તિ આંટી. હું કોણ છું? હું શબ્દનો ઉપયોગ આપણે દરરોજ કેટલીય વાર કરીએ છીએ.
પણ ઊંડાણથી કદી એ વિચારવાનો પ્રયત્ન નથી કરતા કે હુંનો ખરો અર્થ શું છે, હુંનો અસલી વાચ્યાર્થ શું છે, હું શબ્દ કઈ વસ્તુનો વાચક છે. સામાન્ય રીતે વિચારીને તમે કહી શકો એમાં ઊંડાણથી વિચારવા જેવી વાત જ શી છે? શું અમે એટલું પણ નહીં સમજતા હોઈએ કે હું કોણ છું? અને તમે જવાબ પણ આપી શકો છો કે હું બાળક છું અથવા યુવાન છું, હું પુરુષ છું અથવા હું સ્ત્રી છું, હું પંડિત છું અથવા હું શેઠ છું. પણ મારો પ્રશ્ન તો એ છે, શું તમે એ સિવાય બીજું કંઈ નથી? એ બધી તો બહારથી દેખાતી સંયોગી પર્યાય માત્ર છે. મારું કહેવાનું એમ છે કે જો તમે બાળક છો તો બાળકપણું એક દિવસ સમાપ્ત થઈ જવાનું છે, અને છતાં તમે તો રહેશો, માટે તમે બાળક ન હોઈ શકો. એવી જ રીતે યુવાન પણ ન હોઈ શકો, કેમ કે બાળકપણું અને યુવાની એ તો શરીરના ધર્મો છે, તથા હું શબ્દ શરીરનો વાચક નથી. મને વિશ્વાસ છે કે તમે પણ તમને પોતાને શરીર નહીં માનતા હો. એવી જ રીતે તમે શેઠ તો ધનના સંયોગથી છો, પણ ધન તો ચાલ્યું જવાનું છે. તો શું જ્યારે ધન નહીં રહે ત્યારે તમે પણ નહીં રહો? તથા પાંડિત્ય તો શાસ્ત્ર જ્ઞાનનું નામ છે. તો શું જ્યારે તમને શાસ્ત્ર જ્ઞાન નહોતું ત્યારે તમે નહોતા? જો હતા તો જણાય છે કે તમે ધન અને પાંડિત્યથી પણ જુદા છો, અર્થાત તમે શેઠ અને પંડિત પણ નથી. ઓકે, વેરી ગુડ. પોઝ. શું કીધું કે એકચ્યુઅલમાં ધીસ ઇઝ સો મચ ફોર અસ ને, કે હું કોણ છું, તો એમ કોણ જ છું? માનીએ કે હું નેહલ છું, રાઈટ? તો એવી રીતની જ આપણી આઈડેન્ટિટી છે. તો કે આ તો વયું જશે, બટ સ્ટીલ સમથિંગ ઇઝ ધેર ના. હું તો રહું છું, હું તો રહું છું, હું તો રહું છું. તો શું કીધું કે मैं बालक हूँ या जवान हूँ या पुरुष हूँ या स्त्री हूँ या पंडित हूँ या सेठ हूँ. તો કે બાલકપન ઓર જવાની આ તો બધા શરીરના ધર્મ છે. યસ ઓર નો? નાનુંથી મોટું થવું એ તો શરીરનું ધર્મ છે. मैं शब्द शरीर का वाचक नहीं हो सकता. એટલે અગર હું પોતાને હું नेहल मानूं तो दैट इज नॉट माय ट्रू आइडेंटिटी. मुझे विश्वास है कि आप अपने शरीर को अपना नहीं मानते होगे બધા, કારણ કે આપણે તો જ અહીંયા બધા ભેગા છીએ, राइट? तो ऐसे ही आप सेठ तो धन के संयोग से हुए. અગર પૈસા હોય તો જ તમે ધનવાન કહેલાઓ. અને બીજું શું છે, પર ધન તો નિકલ જાને વાલા હે. લક્ષ્મી તો શું કહેવાય, બહુ ચંચલ હોય, અહીંયાથી ત્યાં બીજા ઘરમાં વહી જાય બાજુવાળાના, અને પછી આપણે હાથ ધોઈને રડતા થઈ જઈએ, રાઈટ? જેમ કે હમણાં સોનાના ભાવ કેટલા વધી ગયા, સ્ટોક માર્કેટ ઘટી ગઈ, રાઈટ? તો શું કે છે કે ये सेठ तो धन के संयोग से, संयोग થયું ને એટલે માટે એને ધનવાન કહેવામાં આવ્યું. और जब धन नहीं रहेगा તો શું તમે નહીં રહો? સપોઝ તમારા પાસે સડનલી એક દિવસ એવું આવ્યું કે પૈસા નથી, તો પણ તમે છો કે નહીં? બટ યુ આર સ્ટીલ ધેર, યુ આર સ્ટીલ એક્ઝિસ્ટિંગ. એક્ઝિસ્ટન્સ તો મેન્ટેન છે, અસ્તિત્વ તો કાયમ છે, રાइट? सामान्य गुण अस्तित्व, बराबर. હમ, હમ. तथा पंडिताई तो शास्त्र ज्ञान का नाम है. तो क्या जब आपको शास्त्र ज्ञान नहीं था तब आप नहीं थे? જ્યારે તમે બાળક હતા ત્યારે તો શાસ્ત્ર જ્ઞાન નહોતું, બરાબર? પછી મોટા થયા અને તમને શાસ્ત્ર જ્ઞાન થયું, તો શું તમે પહેલા નહોતા? બરાબર. તો યુ આર ધેર પહેલા પણ. તો આ આપણને ખબર છે કયું સિદ્ધાંત પર લઈ જાય છે? અનાદિ અનંત. હું અનાદિથી છું, હું અનંત કાળ સુધી રહીશ. મને કોઈ ટચ નથી કરવાનું, राइट? अनटच्ड, सेफ ऑलवेज, राइट? यदि थे तो मालूम होता है कि आप धन और पंडिताई से भी अलग, पृथक है, अर्थात आप सेठ और पंडित भी नहीं है. Okay, so we are concluding. This is a essay, okay? This એક પોતાના વિચાર પ્રસ્તુત કર્યા છે in an essay form, right? વાંચો આગળ. ત્યારે પ્રશ્ન ઉઠે છે કે આખરે હું છું કોણ? જો એકવાર આ પ્રશ્ન અંતરના ઊંડાણમાંથી ઉઠે અને તેના સમાધાનની સાચી જિજ્ઞાસા જાગે તો એનો ઉત્તર મળવો દુર્લભ નથી. પણ આ હું પરની ખોજમાં સ્વને ભૂલી રહ્યું છે. કેવી વિચિત્ર વાત છે કે ખોજ કરનારને જ ભૂલી રહ્યું છે. આખું જગત પરની સંભાળમાં એટલું ડૂબેલું જણાય છે કે હું કોણ છું એ વિચારવાની કે સમજવાની એને ફુરસદ જ નથી.
હું શરીર, મન, વાણી અને મોહ રાગ દ્વેષથી તો ભિન્ન છું જ, પરંતુ ક્ષણિક પરલક્ષી જ્ઞાનથી પણ ભિન્ન એક ત્રૈકાલિક શુદ્ધ અનાદિ અનંત ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવિક ધ્રુવ તત્વ છું, જેને આત્મા કહે છે. શું કીધું અહીંયા કે હું કોણ છું? ओके, समाधान, यदि एक बार यह प्रश्न आया तो इसका समाधान मिले बिना रहेगा नहीं। पर यह मैं पर की खोज में स्व को भूल रहा है. પરની જ ખોજમાં છે, પરની ખોજમાં એકચ્યુઅલમાં છે, કારણ કે એને સુખ ત્યાં ભાસી રહ્યું છે, રાઈટ? અને એમાં એ શું થઈ ગયું, પોતાને ભૂલી ગયો છે. ઇઝ ફોરગોટન હિમસેલ્ફ. અને એમાં ખબર છે એક એ જોક કહીએ કે રીડલ કહીએ કે સ્ટોરી કહીએ કે લાઈનમાં બધા ઉભા છે, 7-8 લોકો, 8 લોકો સમજો. ઓકે, એન્ડ વન પર્સન ઇઝ કાઉન્ટિંગ બહાર આવીને, અને એને કહેવામાં આવે છે તમે લોકો કેટલા છો જરા કાઉન્ટ કરો. તમે જ્યારે ઘરેથી નીકળ્યા તો 8 હતા, અને પછી એ ડેસ્ટિનેશન પર પહોંચે છે અને એ કાઉન્ટ કરે છે, તો એ કાઉન્ટ કરે છે 7 છે, એન્ડ એ અપસેટ થાય છે, પોતાને ભૂલી જાય છે. રાઈટ? એ સ્ટોરી છે આપણી, કે હી ઇઝ કન્ટિન્યુઅસલી કાઉન્ટિંગ 1 2 3 4 5 6 7, એક ભૂલી ગયો, એક ખોવાઈ ગયો, એક ખોવાઈ ગયો, એક ખોવાઈ ગયો. તું પોતે જ ખોવાઈ ગયો છે, राइट? तो एम कहते कि खोजने वाले को ही भूल रहा है. सारा जगत पर की संभाल में इतना व्यस्त नजर आता है कि मैं कौन हूं यह सोचने समझने की फुर्सत ही नहीं है. वी हैव बिकम सो बिजी. वी हैव बिकम बिजी इन ओनली व्यवस्था. ઘર ઠીક હોવું જોઈએ, ઓફિસ ઠીક હોવું જોઈએ, પૈસા કમાઓ, આ કરો, પેલું કરો, એન્ડ એટલું બધું વી એન્ગેજ આવરસેલ્વ્સ ઓન પર્પસ. પોતે હાથે કરીને એન્ગેજ કરે છે બીજી એક્સ્ટ્રા પ્રવૃત્તિઓમાં. આપણે કહીએ ને કે સ્પેશિયલી લેડીઝને, વોટ ડુ યુ ડુ? યુર અ હાઉસવાઇફ. ઓ, યુર અ હાઉસવાઇફ, એમ? અરે ખુશ થાઓ, યુ હેવ ગોટ એમ્પલ ઓફ ટાઈમ. યસ, ટુ ડુ વોટ? સ્વાધ્યાય. બીજા લોકો બિચારા વર્કિંગ છે, એને તો માથામાં કેટલું બધું માથાનો દુખાવો હોય કે નહીં? આપણે આપણા હસબન્ડ્સને જોઈએ છે, સો દે આર બિઝી વિથ ધેર ઓફિસ, અને કેટલું બધું વર્કલોડ હોય કે એ લોકોને ફુરસત જ ના મળે વિચારવાનું. હિયર તો યુ આર ફ્રી ટુ થિંક વોટ મોર યુ વોન્ટ. તો આપણે કહીએ કે સ્ત્રી પર્યા મળી, ઇટ ઇઝ લાઈક સેડ. હું તો કહું છું બ્લેસિંગ છે આપણા માટે, કે આપણે અહીંયા કામ કરી શકશું. ઓલા બિચારા તો પુરુષ તો શું છે, ખાલી પૈસા કમાવામાં જ રહી જશે એન્ડ ટાઈમ નીકળી જશે. તો હિયર યુ યુટિલાઇઝ યોર ટાઈમ, એન્ડ લેડીઝ આર વેરી સ્કિલ્ડ. એને ખબર છે કે કેવી રીતના ટાઈમ ખેંચવો પોતા માટે. મી ટાઈમ આજકાલનું, હા, તો ધીસ ઇઝ યોર મી ટાઈમ. તો આ મી ટાઈમ માટે આપણે ફ્રી હોઈએ ને, તો એ એટલે કહે છે કે સારા જગત પર કી સંભાળ મેં ઇતના વ્યસ્ત है. આ કરું, આ કરું, આ કરું, એના કરતા તમે જ પોતે ત્યાંથી ખેંચી લો ને. હેવ લિમિટેડ થિંગ્સ ઇન યોર હેન્ડ, ઓન યોર પ્લેટ. તો તમારા પાસે ટાઈમ રહેશે, તો તમે વિચારી શકશો. એટલા માટે મેં કોણ હું એસા સોચને કા સમય ही नहीं है. તમે સોચો, જે ભિખારી હોય કે જેના પાસે પૈસા ના હોય, એ બિચારો ક્યાં બિઝી હોય ખબર? સવારથી સાંજ ખાલી એની બેઝિક નીડ્સ પૂરી કરવામાં, રોટી, કપડા, મકાન. એના પાસે ફુરસત છે બીજી કાંઈ નથી, બીકોઝ હી ઇઝ કન્ટિન્યુઅસલી બિઝી ઓનલી ઇન દેટ. સિમિલરલી, જેના ઘરમાં બહુ કંકાશ હોય ને, તો એનામાં જ બિઝી થઈ જાય, એના પાસે ટાઈમ જ ના રહે. એન્ડ આપણે કેટલા લકી છીએ, પુણ્યશાળી છીએ કે એવરીથિંગ ઇઝ સેટ. ઘરમાં શાંતિ, હા, વી ડોન્ટ હેવ ટુ લુક ફોર બ્રેડ બટર. ખાવા પીવાનું મળશે કે નહીં, છત છે કે નહીં, કપડાં છે કે નહીં, કાંઈ નથી જોવાનું. એવરીથિંગ ઇઝ સ્મૂથ ફોર અસ. એટલા માટે આપણા પાસે ટાઈમ પણ છે એ વિચારવાનું કે હું કોણ છું. તેની પાસે બિચારા એનું પુણ્ય જ એટલું ઓછું છે, તો એને તો ક્યારે ટાઈમ જ નથી મળવાનું એ વિચારવાનું કે હું કોણ છું. એની લાઈફ એમાં જ ખતમ થઈ જાય, ખાલી રૂટીનમાં ને રૂટીનમાં. બરાબર? તો હવે આન્સર આપ્યું કે હું કોણ છું, કે મેં શરીર, મન, વાણી ઓર મોહ રાગ દ્વેષ. શેનાથી ભિન્ન છું? શરીર એટલે આ બાળી પર પદાર્થ, હા, મનથી પણ, વાણીથી પણ, અને મોહ રાગ દ્વેષ. દ્વેષથી. રાઈટ? આઈ થિંક આ ક્લાસમાં મેં કરાવ્યું હતું ને એકવાર, આ 5 ફિંગરનું.
એક છે હા રાઈટ, કયું હતું? સંયોગ હતું, તમે સંયોગ હતું. સંયોગ, પછી શરીર, એ કર્મ પછી કર્મ, પછી નો કર્મ અને નો કર્મ ને નો કર્મ તો અહીંયા આવ્યા ને આપણા. નહીં, નો કર્મ ને એ દાંતમાં આવ્યું. ના કર્મ. ત્યાં ત્યાં હું આવ્યું. વેરી ગુડ. હા, અહીંયા નો કર્મ. કયા કયા નો કર્મ, પ્રીતિ આંટી? શરીર, શરીર, મકાન. અહીંયા નો કર્મ આવ્યા? ના, અહીંયા ભાવ કર્મ આવ્યા. ભાવ કર્મ ભાવ, દ્રવ્ય, અહીંયા નો કર્મ, બરાબર. તો અહીંયા શરીર, પછી શરીર, અહીંયા કર્મ, પછી અહીંયા શુભ, અશુભ, શુદ્ધ, શુદ્ધ અને ભાવ, અહીંયા હું. હમ. દ્રવ્ય. હું. હા, તો એવી રીતના કીધું કે ધીસ ઇઝ ઓલ નોટ મી. તો કીધું શરીર પણ હું નહીં, ઓકે, મન વાણી પણ હું નહીં, ઓકે, પછી કર્મ પણ હું નહીં, હા, પછી અહીંયા રાગ દ્વેષ પણ હું નહીં, મોહ રાગ દ્વેષ, અને પછી હજી એક સ્ટેપ આગળ ગયા, यहाँ तक कि क्षण स्थायी परलक्षी बुद्धि से भी ભિન્ન, એટલે કે પર્યાયથી પણ હું ભિન્ન છું. શેનાથી ભિન્ન કીધું? પર્યાયથી પણ હું ભિન્ન છું. કેવો છું હું હવે કે છે? ત્રૈકાલિક, એટલે કે ત્રણેય કાળમાં રહેવા વાળું, એટલે કે અનાદિ અનંત. સમજાણું? પહેલા પણ હતો, હમણાં પણ છું, પછી પણ રહીશ, એટલે ત્રૈકાલિક. શુદ્ધ છું. શુદ્ધ કેવી રીતના? કે મારા ગુણ અને બીજા અન્ય દ્રવ્યોના ગુણ ક્યાંય મિક્સિંગ નથી થઈ રહ્યા. મારા જ્ઞાન ગુણ, જ્ઞાન દર્શન સેફ છે. પૂતગલના રસસ્પર્શ ગણ એનામાં સેફ છે. તો હું શુદ્ધ છું, બરાબર. હું અનાદિ અનંત છું. હું ચૈતન્ય છું, એટલે કે જ્ઞાન દર્શન વાળો છું, જાણને દેખને વાલી વસ્તુ હું. જ્ઞાન આનંદ સ્વભાવી છું. આનંદ ક્યાંથી પ્રગટ થાય છે? મારામાંથી. બરાબર. ઓલવેઝ વેન એવર આઈ એમ ફીલિંગ ધ ઇમોશન ઓફ હેપીનેસ, ક્યાંથી આવે છે? અંદરથી આવે છે કે બહારથી? અંદરથી, રાઈટ. તો હું જ્ઞાન આનંદ સ્વભાવી છું. ધ્રુવ તત્વ છું. રહેને વાલા, રહેને વાલા, રહેને વાલા. જ્ઞાન 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 મેન્ટેન છે ને કે નહીં? તો ધ્રુવ તત્વ હું, जिसे आत्मा कहते हैं. These are all my features. ઓકે, તો હું કેવો છું? હું એવો છું, બરાબર. વાંચો આગળ. એવી રીતે હું બંગાળી છું, હું મદ્રાસી છું અને હું પંજાબી છું, એવા પ્રાંતીયતાના ઘટાટોપમાં માણસ એ ભૂલી જાય છે કે હું ભારતીય છું, અને પ્રાંતીયતાના ગાઢ અનુભવથી ભારતીય રાષ્ટ્રીયતા ખંડિત થવા લાગે છે. તેવી જ રીતે હું માણસ છું, દેવ છું, પુરુષ છું, સ્ત્રી છું, બાળક છું, યુવાન છું વગેરેમાં આત્મબુદ્ધિના વાદળામાં આત્મા ઢંકાઈ ગયા જેવું થઈ જાય છે. જેમ આજના રાષ્ટ્રીય નેતાઓનું કહેવું છે કે દેશપ્રેમી ભાઈઓ, તમે બધા મદ્રાસી અને બંગાળી હોવા પેલા ભારતીય છો એ કેમ ભૂલી જાઓ છો? તેવી જ રીતે મારું કહેવાનું છે કે હું શેઠ છું, હું પંડિત છું, હું બાળક છું, હું વૃક્ષના કોલાહલમાં હું આત્મા છું, તેને આપણે કેમ ભૂલી જઈએ છીએ? જેમ ભારત દેશની અખંડતા ટકાવી રાખવાને માટે જરૂરી છે કે દરેક ભારતીયમાં હું ભારતીય છું એવી લાગણી પ્રબળ હોવી જોઈએ. ભારતની એકતા માટે ઉપરોક્ત લાગણી જ એકમાત્ર સાચો ઉપાય છે. તેવી જ રીતે હું કોણ છું નો સાચો ઉત્તર મેળવવા માટે હું આત્મા છું ની અનુભૂતિ પ્રબળ બને એ અત્યંત જરૂરી છે. રાઈટ. તો શું કીધું કે એક્ઝામ્પલ આપી દીધું કે વી બિલીવ કે હું ગુજરાતી છું, મારવાડી છું, મરાઠી છું, તો વોટ ઇઝ હેપનિંગ કે એમાં ઇન્ડિયન પણ તિરોભૂત થઈ જાય છે, રાઈટ. તો હું ઇન્ડિયન છું એ કોઈ ફિલિંગ નથી આવતી. તો સિમિલરલી હું એમ માનું છું કે હું શેઠ છું, હું ધનવાન છું, હું બુદ્ધિમાન છું, હું પંડિત છું, હું બાળક છું, હું વૃદ્ધ છું, રાઈટ. તો એમાં શું થાય છે કે આ કોલાહલમાં હું આત્મા છું એ હું ભૂલી જાઉં છું, રાઈટ. એ हाईलाइट નથી થતું, राइट. तो કહે છે કે मैं भारतीय हूँ, यह अनुभूति प्रबल होनी चाहिए, तो જ શું થાય કે એકતા મેન્ટેન થાય. उसी प्रकार मैं आत्मा हूँ की अनुभूति प्रबल होनी चाहिए. હું જીવ છું, હું આત્મા છું, હું જાણને દેખને વાલી સત્તા છું, એ પ્રબલ થવું જોઈએ. This should be the highlighting point. બરાબર. I should feel that કે હું આ છું. And because this is how I am going to find out ને who am I. આ ચેન્જિંગ અવસ્થાઓમાં પણ હું તો મેન્ટેન છું.
હું હમણાં ખાલી અહીંયા જ નથી જન્મ્યો, હું પહેલા પણ ક્યાંક હતો, અહીંયાથી પણ ક્યાંક જઈશ, રાઈટ? ધીસ ઇઝ નોટ ધ એન્ડ ઓફ માય લાઈફ. એન્ડ આઈ કેન સી ઇટ. કારણ કે આપણે શું કહીએ છીએ, જ્યારે પણ કોઈ મરી જાય છે તો શું કહે છે કે શરીર છોડીને વયો ગયો. કહીએ જ છે ને આપણે આપણી રેગ્યુલર ભાષામાં પણ, આત્મા વયો ગયો, આત્મા વયો ગયો. આપણા બોલવામાં પણ આવે છે, બટ આપણે ફીલ નથી કરતા. હમણાં દેહ ફીલ પરિવર્તન શબ્દ વધારે વપરાય છે. દેહ પરિવર્તન. અધરવાઇઝ આપણે બીજા સાથે વાત કરીએ તો આત્મા ચલા ગયા. ચલા हाँ आत्मा चला गया, तो ऐसे વાંચો આગળ. હા, તો સ્ત્રી, પુત્ર, મકાન, રૂપિયા, પૈસાથી તો ભિન્ન છું જ, પરંતુ શરીરથી પણ ભિન્ન હું તો એક ચેતન તત્વ આત્મા છું. આત્મામાં ઉત્પન્ન થતા મોહ, રાગ, દ્વેષ ભાવ પણ ક્ષણિક વિકારી ભાવ હોવાથી આત્માની મર્યાદામાં આવતા નથી, અને પરલક્ષી જ્ઞાનનો અલ્પ વિકાસ પણ પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવી આત્માનું જ્ઞાન કરાવવામાં સમર્થ નથી. એટલે સુધી કે જ્ઞાનની પૂર્ણ વિકસિત અવસ્થા પણ અનાદિ ન હોવાથી અનાદિ અનંત પૂર્ણ એક જ્ઞાન સ્વભાવી આત્મા થઈ શકતી નથી. કેમ કે આત્મા તો એક દ્રવ્ય છે, અને આ તો આત્માના જ્ઞાન મૂળની પૂર્ણ વિકસિત એક પર્યાય માત્ર છે. પોઝ. તો હવે બહુ સારું પોઈન્ટ્સ લીધા, બહુ સારા પોઈન્ટ્સ લઈ લીધા છે कि स्त्री पुत्र मकान रुपया पैसा यहाँ तक कि शरीर से भी भिन्न मैं तो क्या हूँ, एक चेतन तत्व आत्मा हूँ. आत्मा में उठने वाले मोह राग द्वेष भाव भी क्षण स्थायी विकारी भाव होने से टेम्पररी છે ને. હમણાં તમને હા, ગુસ્સો આવ્યો એ આખો દિવસ મેન્ટેન રહેશે, ના, કાલે સુધી પણ નહીં, રાઈટ? નહીં. તો ક્રોધ માન માયા લોભ જેટલા પણ વિકારી ભાવ છે, રાગ આવ્યું, દ્વેષ આવ્યું, तो आ विकारी भाव शू छे, क्षण स्थायी है. विकारी भाव होने से आत्मा की सीमा में नहीं आते. इट हैज टू बी परमानेंट. મેં શું કીધું, લક્ષણ ઓલવેઝ પરમાનન્ટ હોવું જોઈએ. પરમેનન્ટ હોવું જોઈએ. લક્ષણથી જ હું લક્ષ્યને પ્રાપ્ત કરીશ. તો અગર હું મારો લક્ષણ એવો માની લઉં કે રાગી દ્વેષી વાલા જીવ, તો બધા તો રાગી દ્વેષી નથી, રાઈટ? तो दैट मीन्स के दैट कैनॉट बी द लक्षण. અને પ્લસ એ ટેમ્પરરી છે, तो ये आत्मा की सीमा में नहीं आते हैं. क्यों? क्योंकि परलक्षी शू कीधु, आत्मा में उठने वाले मोह राग द्वेष भाव की क्षण स्थायी विकारी भाव होने से आत्मा की सीमा में नहीं आते, तथा परलक्षी ज्ञान का अल्प विकास भी, परलक्षी જે આપણું જ્ઞાન છે મતિશ્રુત પરલક્ષી છે ને, હા, રાઈટ? પરલક્ષી છે. રાઈટ, हाँ. तो परलक्षी ज्ञान का अल्प विकास है. તમને બધું ખ્યાલ પડી જાય છે મતિશ્રુતમાં? ના, ના, અલ્પ नहीं, વિકાસી છે. राइट? अल्प विकासी है, राइट? परिपूर्ण ज्ञान, अल्प विकास भी परिपूर्ण ज्ञान स्वभावी आत्मा का अवबोध कराने में समर्थ नहीं है. જે પરલક્ષી જ્ઞાન છે એ બહુ સીમિત છે. ઓકે, તો એ આપણને આત્માની અનુભૂતિમાં હેલ્પ નથી કરી રહ્યો. ओके, दे आर नॉट हेल्पिंग अस टू नो हु एम आई. आत्मा का ज्ञान कराने में समर्थ नहीं है. यहाँ तक कि ज्ञान की पूर्ण विकसित पर्याय, हाँ, ज्ञान की पूर्ण विकसित अवस्था कौन सी है? કેવળ જ્ઞાન. કેવળ. केवल ज्ञान, राइट? पूर्ण હમ, पूर्ण ક્યારે ખીલે? કેવળ જ્ઞાનમાં, રાઈટ? કેવળ તો કે છે જ્ઞાનમાં કે કેવળ જ્ઞાન પણ અનાદિ અનાદિ નહીં નથી. હોન. અનાદિથી છે હમણાં બધાને કેવળ જ્ઞાન છે, ના, હમણાં બધા નથી, જીવોને નથી, નથી. નથી ને, राइट? तो अनादि नहीं होने से अनादि अनंत पूर्ण एक ज्ञान स्वभावी आत्मा नहीं हो सकती. એટલે હું કેવળ જ્ઞાન જેટલો પણ પણ નથી. નથી. See, એને પણ ઉડાડી દીધું, એને પણ પર્યાય છે ને. હા, ઇટ હા, ઇઝ નોટ ધેર વિથ મી ફોર એવર. પહેલાથી બરાબર. હતી મારી સાથે, નથી હમણાં, નથી આગળ છે. પણ હું શું અટ્રેક્ટ થાઉં છું? કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન. તો કે છોડ અટ્રેક્શન. તું જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે, જે તારી સાથે હંમેશ માટે રહ્યું છે, એ જ્ઞાનને પકડ. સમજાણું બધાને? હા, કે એવી પર્યાયને પણ અહમ ઓલું કહીએ ને, ઇમ્પોર્ટન્સ નહીં આપે. ક્યારે સમ્યક દર્શન થશે, ક્યારે સમ્યક દર્શન? હું એટલો નથી, હું એમથી બહુ વધારે છું. વધારે છું. અનાદિ અનંત. બરાબર?
तो पूर्ण विकसित अवस्था अनादि नहीं होने से अनादि अनंत पूर्ण एक ज्ञान स्वभावी आत्मा नहीं हो सकती, क्योंकि आत्मा तो एक द्रव्य है और यह तो आत्मा के ज्ञान गुण की पूर्ण विकसित एक पर्याय है। आत्मा શું છે? એક દ્રવ્ય છે દ્રવ્ય છે, અને કેવળ જ્ઞાન શું છે? એક એક પર્યાય છે। પર્યાય છે। તો હું પર્યાય સુદ્ધા નથી। આઈ હેવ ટુ ફોકસ ઓન ધ પરમનન્ટ। Beyond. અને વોટ ઇઝ ધ પરમનન્ટ? દ્રવ્ય। દ્રવ્ય પર્યાય ઇઝ તો ઓલવેઝ ચેન્જિંગ, ચેન્જ 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 ચેન્જ। તો ફોકસ મારું પરમનન્ટ પર હોય ને તો મને સુખ મળે, નહીતર હું ચેન્જમાં કન્ફ્યુઝ થઈ જઈશ। મને ઓલવેઝ પછી સુખ ક્યારેક મળશે ક્યારેક નહીં મળે, રાઈટ? તો સુખ પણ ચેન્જ 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 થયા કરશે। તો માઇટ એઝ વેલ આઈ હેવ ટુ ફોકસ ઓન સમથિંગ વિચ ઇઝ પરમનન્ટ। ક્લિયર અહીંયા સુધી? Yes, yes. ઓકે, વાંચો। હુંનો વાચ્યાર્થ આત્મા તો અનાદિ અનંત અવિનાશી ત્રૈકાલિક તત્વ છે। જ્યાં સુધી તે જ્ઞાન સ્વભાવી અવિનાશી ધ્રુવ તત્વમાં અહમ બુદ્ધિ તે જ હું છું એવી માન્યતા થતી નથી, ત્યાં સુધી હું કોણ છું એ પ્રશ્ન પણ અનુત્તર જ રહેશે। હું દ્વારા જે આત્માનું કથન કરવામાં આવે છે તે આત્મા અંતરસન્મુખ દ્રષ્ટિનો વિષય છે, અનુભવગમ્ય છે, બહિર્લક્ષી દોડધામથી તે પ્રાપ્ત કરી શકાતો નથી। તે સ્વસંવેદ્ય તત્વ છે, તેથી તેને મનમાં વિકલ્પોમાં બાંધી શકાતો નથી। તેને ઇન્દ્રિયો દ્વારા પણ પ્રાપ્ત કરી શકાતો નથી, કેમ કે ઇન્દ્રિયો તો માત્ર સ્પર્શ રસ ગંધ વર્ણવાળા જળ તત્વને જ જાણવામાં નિમિત્ત માત્ર છે। તે ઇન્દ્રિયો અરસ અરૂપી આત્માને જાણવામાં એક રીતે નિમિત્ત પણ થઈ શકતી નથી। આ અનુભવગમ્ય વસ્તુ જ્ઞાનનો ઘનપિંડ અને આનંદનો કંદ છે। રૂપ રસ ગંધ સ્પર્શ અને મોહ રાગ દ્વેષ આદિ સર્વ પરભાવોથી ભિન્ન સર્વાંગ પરિપૂર્ણ શુદ્ધ છે। સમસ્ત પરભાવોથી ભિન્નતા અને જ્ઞાનાદિમય ભાવોથી અભિન્નતા જ એની શુદ્ધતા છે। એ એક છે, અનંત ગુણોની અખંડતા જ એની એકતા છે। એવો આ આત્મા માત્ર આત્મા છે, બીજું કંઈ નહીં। એટલે કે હું જ છું, બીજું કંઈ નહીં। હું જ છું અને મારામાં જ સર્વસ્વ છું। પરને આપવા જેવું મારામાં કંઈ નથી અને મારામાં પરિપૂર્ણ હોવાથી પરના સહયોગની મને કાંઈ જરૂર નથી। આ આત્મા વાણી વિલાસ કે શબ્દજાલથી પર છે, માત્ર અનુભવગમ્ય છે। આત્માનુભવને પ્રાપ્ત કરવાનો પ્રારંભિક ઉપાય તત્વનો વિચાર છે, પણ તે આત્માનુભવ આત્મતત્વ સંબંધી વિકલ્પનો પણ અભાવ કરીને પ્રકટ થનારી સ્થિતિ છે। હું કોણ છું એ જાણવાની વસ્તુ છે, એ અનુભૂતિ દ્વારા પ્રાપ્ત થનારું સમાધાન છે। એ વાણીથી વ્યક્ત કરવાની અને લેખનીથી લખવાની વસ્તુ નથી। વાણી અને લેખનીની આ વિષયમાં માત્ર એટલી જ ઉપયોગિતા છે કે તેની તરફ સંકેત કરી શકે છે, એ દિશાનું સૂચન કરી શકે છે, દશા લાવી શકતી નથી। मैं का वाच्यार्थ आत्मा तो अनादि अनंत अविनाशी त्रैकालिक तत्व है। ओके, जब तक उस ज्ञान स्वभावी अविनाशी ध्रुव तत्व में अहम बुद्धि, જ્યાં સુધી એવી બુદ્ધિ નહીં આવશે ને કે એ જ હું છું, હા, એ જીવ જ હું છું, એ આત્મા જ હું છું, હા, એવો અનાદિ અનંત ત્રૈકાલિક અવિનાશી તત્વ હું છું, ત્યાં સુધી मैं कौन हूँ प्रश्न भी अनुत्तरित ही रहेगा। ત્યાં સુધી આનો જવાબ જ નહીં મળશે રચના કે હું કોણ છું। ક્યાં સુધી? જ્યાં સુધી એવી ફીલિંગ નહીં આવે મને કે હું અનાદિ અનંત છું, અવિનાશી છું, ત્રૈકાલિક તત્વ તે જ હું છું, તે જ હું છું, બરાબર? એવો હું જ્યારે જ્ઞાન સ્વભાવી આત્મા છું એવી અહમ બુદ્ધિ નહીં આવે તો એ પ્રશ્નનો ઉત્તર આપણને ક્યારેય નહીં મળે। मैं के द्वारा जिस आत्मा का कथन किया जाता है वह आत्मा अंतरोन्मुखी दृष्टि का विषय है। આ આત્મા કેવો વિષય છે? અંતર એ સન્મુખ થવાનો। સ્વસન્મુખ થવાનો। આત્માને સન્મુખ થવાનું। यस, अरे खुद को सेल्फ रियलाइजेशन का सब्जेक्ट है, इट इज अ सब्जेक्ट ऑफ सेल्फ रियलाइजेशन। ओके, सो अनुभव गम्य है, ओनली यू कैन एक्सपीरियंस इट योरसेल्फ, नोबडी एल्स कैन। સાકરનો સ્વાદ તમે એક્સપ્લેન કરીને બતાડો બધા,
મીઠાશ છે, બરાબર. હવે મીઠાશ ને એક્સપ્લેન કરો. એ નહીં અનુભવ થાય, કરવાનો વિષય છે. નહીં તો થાય. બધા એમ જ કહેશે ને, એકવાર ચાખો તો સમજાય તમને મીઠું એટલે શું કહેવાય, રાઈટ? સો દેટ ઇઝ કોલ્ડ એઝ અનુભવ ગમ્ય. આઈ કેન ટેલ યુ કે ભાઈ અહીંયા કિચનમાં સેકન્ડ કબાટમાં ત્રીજી બરણીમાં વ્હાઈટ કલરની જે નાની નાની ક્યુબ્સ છે એ સાકર છે. ઓકે, અહીંયા સુધી લઈ આવી દઉં. હા, એ પણ કહી દઉં કે હાથમાં રાખો, હાથમાં લઈ લો, એ સ્વીટ છે. પણ દેન અગર તમે મોઢામાં ન રાખો તો પછી હાઉ વિલ યુ નો કે વોટ ઇઝ ધ ખબર સ્વીટનેસ, પડે રાઈટ? નહીં, So ખબર that પડે. is why it is called as अनुभव गम्य. ओके, बहिर्लक्षी दौड़ धूप से वह प्राप्त नहीं किया जा सकता. इट मीन्स કે પૂજા, વ્રત, તપ, ઉપવાસ, જાત્રા, આ બધી જેટલી દોડભાગ છે એનાથી મને આ આત્મા પ્રાપ્ત નહીં થાય. એન્ડ પ્લસ આઈ ઓલ્સો નીડ ટુ રિટાયર. હું જે એક્સ્ટ્રા કામ લઈને બેઠો છું એનાથી પણ મારે નિવૃત્તિ લેવી પડશે, રાइट? હમ. वह स्व संवेद्य तत्व है, खुद से खुद ही का रियलाइजेशन कर सकते हैं, अतः उसे मानसिक विकल्पों में नहीं बांधा जा सकता. હું જે વિચાર વિમર્શ કરું ને એનાથી પણ એ પણ માને છોડવું પડશે. હમણાં જે આપણે તત્વનો નિર્ણય કરીએ છીએ ને, દે ઓલ ગો ઇન ટુ ધ કેટેગરી ઓફ વિકલ્પ. હમ. વિકલ્પ કહેવાય. શુદ્ધ જ્ઞાન છે ને. હાય સિયા, હાય. સો આ બધા કયા કેટેગરીમાં જાય? આ બધા પણ વિકલ્પના કેટેગરીમાં જાય. અને કયું જ્ઞાન કહેવાય? શ્રુત મતિ જ્ઞાન. શ્રુત જ્ઞાન. વેરી ગુડ. તો શ્રુત જ્ઞાનમાં આ બધું કામ ચાલે છે, જે મારે અહીંયા પણ પોઝ આપવો પડે. આઈ હેવ ટુ સમરાઇઝ એન્ડ દેન જસ્ટ અનુભવ કરવાનો, राइट? तो એટલે માટે શું કીધું કે સ્વ संवेद्य तत्व है, उसे मानसिक विकल्पों में नहीं बांधा जा सकता, उसे इंद्रियों द्वारा भी उपलब्ध नहीं किया जा सकता. ઇન્દ્રિયોથી શું દેખાય છે આપણને, શું સમજાય છે? ઓનલી રૂપી પદાર્થ. યસ ઓર નો? કે આઈ કેન યસ, સી વોચ યસ, યસ, ટેલિવિઝન, યસ, I can listen something, right? So all યસ. of this comes only into રૂપી પદાર્થ, રાઈટ? અને આપણો આત્મા કેવો છે? અરૂપી છે. અરૂપી છે. इसलिए इंद्रियों द्वारा उपलब्ध नहीं किया जा सकता, क्योंकि इंद्रियां तो मात्र स्पर्श रस સ્પર્શ, गंध રસ, वर्ण ગંધ, और વર્ણ. शब्द के ही ग्राहक है. એ શું ગ્રહણ કરી શકે? ગ્રાહક એટલે શું? ગ્રહણ કરનારો. એ ખાલી એટલું જ ગ્રહણ કરી શકે, બરાબર? अतः वे तो केवल स्पर्श रस गंध वर्ण वाले जड़ तत्व को ही जानने में निमित्त मात्र है. એટલું જ જાણી શકે છે ઇન્દ્રિય. એને મોમેન્ટ હું કહું કે કંઈક વિશેષ જાણ તો એ જરાક કાપી ઉઠશે. ઇટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. એને એવું ફિલિંગ આવશે. એમ પણ એ કંઈક જાણતી પણ નથી, કારણ કે જાણવા વાળી વસ્તુ જ કંઈક અલગ છે. અને એ શું છે? જીવ છે. જીવ છે. કોણ જાણે છે? જીવ જાણે છે, જીવ બરાબર? છે. वे इंद्रियां अरस अरूपी आत्मा को जानने में एक तरह से निमित्त भी नहीं हो सकती. કોઈ પણ રીતે નિમિત્ત ના હોઈ શકે આત્માને જાણવા માટે. ઓનલી થિંગ આપણને હમણાં શું હેલ્પ કરે છે? આપણે સ્વાધ્યાય કરી શકીએ છીએ, આપણે સાંભળી શકીએ છીએ, રાઈટ? હમણાં, રાઈટ? હમ. સો ધીસ ઇઝ હાઉ વી આર યુઝિંગ ધ ઇન્દ્રિયો ટુ ઇટ્સ બેસ્ટ યુઝ, રાઈટ? આપણે આંખથી વાંચી શકીએ, વાંચી કાનથી શકીએ છીએ, સ્વાધ્યાય, સાંભળી આપણું શકીએ છીએ. પ્રવચન પંડિત વગેરે સાંભળી શકીએ, રાઈટ? અને મુખથી ભક્તિ, સ્તુતિ, પૂજન વગેરે કરી શકીએ, રાઈટ? અને શરીરથી, કાયાથી આપણે જીન મંદિર જઈ આવીએ, રાઈટ? ઓલ ધીસ કમ્સ લાઈક વી આર યુઝિંગ ઇટ ટુ ધ ફુલેસ્ટ, બેસ્ટ યુઝ. સો ધીસ યુ શુડ, ઇન્દ્રિય જે યુઝ આપી છે એનું સારું યુઝ કરવાનું, તો જ તમને પછી આગળ એ પાછું વધવા માટે મળે, બરાબર? यह अनुभव गम्य आत्म वस्तु ज्ञान का घनपिंड और आनंद का कंद है. केवो છું હું? હું જ્ઞાનનો અનુભવ ઘનપિંડ. ગમ્ય આત્મ વસ્તુ જ્ઞાનનું ઘનપિંડ છું. જ્ઞાનથી લબાલબ ભરેલો છું, એટલે જ તો ક્યારે ખતમ નથી થતું જ્ઞાન. સી, હમણાં જ 5 સેકન્ડ પહેલા પણ જ્ઞાન થયું, 1 hour પહેલા પણ જ્ઞાન થયું, 2 days પહેલા પણ જ્ઞાન થયું, 30 days, 40 days, 60 years પહેલા પણ જ્ઞાન થયું હતું. હમણાં પણ આગળ જ્ઞાન થશે થશે. તો કે જ્ઞાનનો ઘન પિંડ છું, બરાબર? અને આનંદનું કંદ છું. કારણ કે આનંદ ક્યાંથી આવે છે મને? મારામાંથી જ. રસગુલ્લો ખાઉં કે સોશિયલ મીડિયા જોઉં કે શોપિંગ જાઉં કે વોટ એવર એક્ટિવિટીઝ આઈ એમ ડુઈંગ, પણ ફિલિંગ તો મારામાંથી જ આવે છે ને, કે
કે ઇટ ઇઝ કમિંગ ફ્રોમ આઉટસાઇડ, ઇટ ઇઝ કમિંગ ફ્રોમ મી વિધિન, રાઈટ? તો દેટ ઇઝ વાય હું આનંદનો કંદ છું. रूप रस गंध स्पर्श और मोह राग द्वेष आदि सर्व पर भावों से भिन्न. કોનાથી ભિન્ન? આ જે ઇન્દ્રિય પ્રભાવથી છે, ભિન્ન. ઇન્દ્રિયોના જે વિષયો છે એનાથી ભિન્ન, મોહ રાગ દ્વેષ એનાથી ભિન્ન, પરભાવોથી પણ ભિન્ન, સર્વાંગ પરિપૂર્ણ શુદ્ધ છું. કેવો છું? સર્વાંગ પરિપૂર્ણ પરિપૂર્ણ અને શુદ્ધ. પરિપૂર્ણ શું કામ લીધું? પૂર્ણ છું. વાય પૂર્ણ? And ઓલ દ્રવ્ય, હા બોલો ચારુન. હું પૂરી, like what you said, that I am myself from, I am Atma, so Atma is શુદ્ધ. That's why શુદ્ધ છે. પૂર્ણ વાય મતલબ શુદ્ધ? હા, પૂર્ણ એટલે એને કોઈની આવશ્યકતા નથી. સી, સુખ self. માટે એ ભલે હમણાં જવા માંડે છે બહાર, પણ એને ખરેખર આવશ્યકતા નથી. હી ઇઝ બીન ખાલી ફોકટ દોડ લગાડી રહ્યો છે રોંગ ડિરેક્શનમાં. પ્રોબ્લેમ ઇઝ ધેટ એને ખાલી યુટર્ન મારવાનું છે, બરાબર? એ પરિપૂર્ણ પૂર્ણ જ છે. કોઈ પણ દ્રવ્યને બીજા પાસેથી કોઈ સહાયતા લેવાની જરૂર નથી. એક પણ દ્રવ્ય એવો નથી જે અધૂરો છે. અધૂરો હોય ને તો એને જવું પડે ત્યાંથી લેવા, તો right? પૂર્ણ અને નથી. પછી એનો, હા, તો એ પૂર્ણ ન કહેવાય. બટ ઓલ દ્રવ્ય કોઈ પણ એકબીજા પાસે જતો જ નથી. કારણ કાંઈ કે પણ બધા લેવા, સ્વાધીન છે. બધા સ્વાધીન છે. એ તો શું છે કે હું હમણાં સંસારમાં છું ને, એટલે પોતાની મેળે મિથ્યાત્વની દ્રષ્ટિએ હું માનું છું કે પરથી મને કંઈક મળી રહ્યું છે, બટ વાસ્તવમાં કંઈ મળતું નથી. જાવા મારે છે ખોટા ખોટા, બરાબર? તો હું પરિપૂર્ણ છું. અને શુદ્ધ કેવી રીતના છું? કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણોથી કઈ મિક્સ નથી થતો. જેમ કે હું હમણાં શરીર સાથે છું જોડાયેલો, છતાં પણ મારામાં વર્ણરસ સ્પર્શગંધ નથી. આઈ એમ નોટ ગેટિંગ, કહીને, કોન્ટેમિનેટેડ ઇન ધ રાઇટ વર્ડ ફોર ચાર્વિન એન્ડ રચના, બરાબર? કે મારામાં કઈ ઇમ્પ્યોરિટી નથી આવી ગઈ, વર્ણરસ સ્પર્શગંધ આવી ગયું, કે મારામાં ઇન્દ્રિય ઘૂસી ગઈ, કે મારામાં વિષયો ઘૂસી ગયા, રાઈટ? એવી રીતના હું શુદ્ધ, મેન્ટેન્ડ માય આઈડેન્ટિટી, ક્લીન, પ્યોર, બરાબર? ક્લિયર? તો એવી રીતના પ્યોર, ક્લીન, શુદ્ધ અને પરિપૂર્ણ એટલે આઈ રિયલી એકચ્યુઅલમાં ડોન્ટ રિક્વાયર એનીથિંગ. આઈ એમ ફૂલ કન્ટેન્ટેડ. ओके, फुल છું હું, પૂર્ણ છું, बराबर? समस्त पर भावों से भिन्नता और ज्ञान ज्ञान आदिमय भावों से अभिन्नता ही इसकी शुद्धता है. પર ભાવ એટલે મોહ રાગ દ્વેષ વિષય ભોગ. ઓકે, જેટલા પણ પરભાવ છે એનાથી હું ભિન્ન છું. અને કોનાથી અભિન્ન છું? મારા ગુણોથી. મારા જે ગુણ છે એનાથી અભિન્ન છું, અભિન્ન બીકોઝ છે. ધીસ ઇઝ વોટ હું છું, એ જ હું છું, બરાબર? સાકર એ જ સાકર છે ને, વિચ ઇઝ ઇન્ક્લુડિંગ વ્હાઇટનેસ, સ્ક્વેર, પછી ચીકણું, પછી સ્વીટનેસ, એ જ છે ને એનું. તો એ એનાથી અભિન્ન છે કે પછી વ્હાઇટનેસ સાઈડમાં રાખી દીધી, મીઠાશ ક્યાંક રાખી દીધી, અભિન્ન કે છે. એમાં જ તમને મળશે? સો એ અભિન્ન છે. દ્રવ્ય એનો સ્વભાવથી અભિન્ન છે, એના ફીચર્સ, એના ગુણોથી અભિન્ન છે, બરાબર? અને ભિન્નતા કોણાથી છે સાકરની? તો કે સોલ્ટથી ભિન્ન છે, પછી મરચાથી ભિન્ન છે, પછી બીજું કોઈ સફેદ પદાર્થ હોય એનાથી ભિન્ન છે. ભલે લાગે સેમ સેમ, પણ છે ભિન્ન, બરાબર? તો પર भावों भिन्न और स्वभाव से अभिन्न, बराबर? અભિન્ન. खुद के गुणों से. यह एक है, अनंत गुणों की अखंडता ही इसकी एकता है. આ એકલો જ છે અને અખંડ એના જે અનંત ગુણ છે ને એની અખંડતા જ એની એકતા છે, એ જ એની શોભાયમાન એકતા છે. બધા ગુણોથી મળેલું, જેમ કે મેં તમને કીધું શુગર, शुगर क्यूब ની જે છે એની ગુણોની અખંડતા જ एकता છે, उसकी एकता है. ऐसा यह आत्मा मात्र आत्मा है और कुछ नहीं है. बस આ જ આત્મા છે ને બસ બીજું કાંઈ નથી. यानी मैं ही हूं और कुछ नहीं. ये जो मैं ही हूं और कुछ नहीं, यानी मैं शरीर नहीं हो सकता, मैं कर्म नहीं हो सकता, मैं राग द्वेष नहीं हो सकता, मैं पर्याय भी नहीं हो નહીં. सकता, बराबर? मैं ही हूं और अपने में ही सब कुछ हूं. ઇનાફ છું હું પોતા માટે.
આઈ રિયલી ડોન્ટ નીડ. આપણને કેવું સારું લાગે કે હું કરોડપતિ છું, મને કોઈની જરૂર નથી, જાઓ, રાઈટ, ઇનફ છું, આઈ એમ ઇનફ ફોર માય સેલ્ફ, હું ફાઇટ કરી લઈશ. હા, તો ઇન્ડિયા પણ હવે આમ જ કહેશે, આઈ એમ અ સુપર પાવર, આઈ કેન ફાइट, આઈ डोंट रिक्वायर एनीबॉडी, राइट, इनफ છું પોતા માટે, राइट, मैं ही सब कुछ हूँ, पर को देने लायक मुझ में कुछ नहीं है, तथा अपने में परिपूर्ण होने से पर के सहयोग की मुझे कोई કોઈ आवश्यकता જરૂરત नहीं નહીં. है. મારામાં કઈ ખોટ નથી કે મને બીજામાંથી કંઈક લેવું પડે, અને હું બીજાને કંઈક આપતો નથી, કારણ કે બીજા બધા પણ પરિપૂર્ણ છે. રીઝન બીઇંગ વાય આઈ એમ નોટ ડુઈંગ એની સહાયતા ઇઝ ઓનલી ધીસ કે એ પણ બધા પરિપૂર્ણ છે. તો ધીસ ઇઝ ધ એંગલ આપણે લગાડવાનું છે કે બધા જ દ્રવ્યો પરિપૂર્ણ છે. એવી રીતના આપણે વિચારવું પડશે. બરાબર. હવે શું કહે છે કે પ્રશ્ન છે કે યહ આત્મા वाणी और शब्द जाल से परे है, मात्र अनुभूति गम्य है, आत्मानुभूति को प्राप्त करने का प्रारंभिक उपाय શું છે? तत्व विचार है, पर यह आत्मानुभूति आत्म तत्व संबंधी विकल्प का भी अभाव करके होने वाली स्थिति है. કે આપણે વાણીથી અને શબ્દજાલથી એને એનાથી પણ એક્સપ્રેસ નથી કરી શકતા, હા એક્સપ્રેસ નથી કરી સમજાવી શકતા. નથી શકતા. હા. यस, बिकॉज दिस इज व्हाट अनुभूति गम्य. और आत्मानुभूति को प्राप्त करने का फर्स्ट स्टेप क्या है? તત્વનો વિચાર. तत्व विचार, राइट. यू हैव टू स्टार्ट थिंकिंग. पीपल हु डोंट थिंक आ मार्ग पर આગળ નહીં વધી શકે. બરોબર. તો તત્વ વિચાર, पर यह आत्मानुभूति आत्म तत्व संबंधी विकल्प का भी, આ જે આપણે તત્વ વિચાર કરીએ છીએ એનો વિકલ્પનો પણ આપણે અભાવ કરવો પડશે. ભાવ કરવાનો છે. એને પણ પછી મુખ્ય નથી કરવાનું, એને પણ છોડવાનું છે. अभाव करके होने वाली स्थिति है. मैं कौन हूँ यह जानने की वस्तु है, यह अनुभूति द्वारा प्राप्त होने वाला समाधान है. मैं कौन हूँ એટલે અહીંયા ઉત્તર શું આવ્યું કે હું કોણ છું એ અનુભૂતિની વસ્તુ છે. એ જાણશો ને તો તમને સમાધાન મળશે. आने वाणी द्वारा व्यक्त करने और लेखनी द्वारा देखने की वस्तु नहीं है. તમે કેટલી પણ કોશિશ કરી શકશો, મીઠાસ ઉપર તમે નિબંધ લખી આપો, મીઠાસ કેવું છે લખો, હોમવર્ક, મીઠાસ તો મીઠાસ છે, રાઈટ, એટલું જ લખી શકશો. વોટ એલ્સ? તો ચાખો પછી તો વધારે ખબર શું પડશે. લખશો? ચાખો તો એક્ઝામ્પલ ખબર પડશે. નહીતર લખશો કે સાકરમાં મીઠાશ છે, રસગુલ્લામાં મીઠાશ છે, ગુલાબજામુનમાં મીઠાશ છે, ચાસણીમાં મીઠાશ છે, પછી એનામાં મીઠાશ વધારે છે, એનામાં ઓછી છે. પણ પ્રશ્ન હતો કે મીઠાશ શું કમ્પેર છે? કરી શકીએ, મીઠાશ આમાં વધારે આમાં ઓછી છે, પણ શું છે એ ના કહી શકીએ. You cannot explain it, right? You cannot explain it, right? तो वाणी और लेखनी के इस संदर्भ में मात्र इतनी ही उपयोगिता है कि वो आपको सिर्फ संकेत देगी कि મીઠાશ તમને ક્યાં મળશે. તો કે સાકરમાં, રસગુલ્લામાં, ગુલાબજામુનમાં, કાજુ કતરીમાં ત્યાં મીઠાશ મળશે. બસ આટલું કહી શકશે. રેસ્ટ ઓલ યુ ડિસાઇડ एंड फील इट व्हाट इज मिठास. बराबर. तो यह दिशा इंगित कर सकती है, दशा नहीं ला सकती. ખાલી તમને ચીંધી શકે. એ જસ્ટ પોઈન્ટ ઇટ આઉટ કે ભાઈ હિયર યુ વિલ ગેટ ઇટ. તો હવે આપણને જો આત્મા જોતું હોય તો આપણને શું કીધું, ક્યાં જવાનું? પોતાનામાં તો યાર તરફ અંદર જવા, એટલે આમાં જવાનું તમને વિચારવાનું, તત્વ વિચાર કરવાનો. તમને જ કીધું કે if હા, you બટ વોટ ઇઝ લક્ષણ? જ્ઞાન દર્શન લક્ષણ. જ્ઞાન में ही मुझे આખી વસ્તુ મળી જશે. આ જે હું કન્ટિન્યુઅસ જાણી રહ્યો છું એ જ હું છું, અને હવે એ જ એનો વિસ્તાર કરો કે એ કેવો છે, એ કન્ટિન્યુઅસ ચાલી રહ્યો છે, અસ્તિત્વ છે એમાં, એ કાર્ય બરોબર જ કરી રહ્યો છે, વસ્તુત્વ, રાઈટ, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ. પછી એનું જો બધા અલગ અલગ એંગલ્સ જુઓ, એને કઈ જ નથી થતું, એ છતાંય मेंटेन રહે છે. इट इज देयर ना, अछूता ही रहता है. इसको कितना भी अभी શાક સમારતા સમારતા પણ હાથ કપાઈ જાય તો પણ જ્ઞાન તો જ્ઞાન રહ્યું જ ને, કે પછી વયું ગયું લોહી સાથે. તો પર્યાયમાં મેન્ટેન રહે અશુદ્ધતા છે, પણ દ્રવ્ય શુદ્ધ જ છે. જ્ઞાન. પર્યાયમાં હા, અશુદ્ધતા છે, પણ દ્રવ્ય શુદ્ધ. પર્યાયમાં તો હા દ્રવ્ય શુદ્ધ છે. ઓકે, ક્લિયર અહીંયા સુધી?
પાછું બધા વાંચી લેજો, મેં, કોણ, હું અને ઉપયોગ નહીં, બેઉ બહુ વાંચવા. સરસ, બહુ સરસ છે. એટલે આ ટોપિક સરસ, એટલે બહુ સરસ રીતના એક્સપ્લેન કર્યું છે. એ હું તો કોણ ભાઈ એ છું? લોકોએ જ એક્સપ્લેન કર્યું છે, મેં તો કઈ નથી કર્યું. એ લોકોએ જ બધું લખીને આપ્યું છે. તો આઈ રિયલી વોન્ટ કે તમે લોકો હજી વાંચો, મેન્ટેન કરો વાંચવાનું, એવું ના થઈ જાય કે પછી રસ છૂટે. અગેન આપણા આગળના ટોપિક્સ એક સિમિલર આવશે, મુક્તિનો માર્ગ અને નિશ્ચય વ્યવહાર. એ બે એક જરાક તત્વવાળા ચેપ્ટર છે. બીજું તો ઈઝી છે. ઓકે, જ્ઞાની શ્રાવકના 12 વ્રત ને આ બધું તો ઠીક છે, એકદમ ઈઝી ગોઈંગ છે. ઓકે, પ્રશ્ન છે કોઈના? શોર્ટમાં કેવી રીતના લખું? મારું બધું લોંગ લોંગ થઈ જાય છે. વાંધો નહીં, લખો લખો, તમે લખો, વાંધો નહીં. અચ્છા, પ્રીતિબેન 4 લખે જાઓ, જે મનમાં આવે લખી નાખો. અરે તૃપ્તિબેન, એટલું લાંબુ લાંબુ થઈ જાય.